આપણે બધાના કથા રહેલા આકાર પર ખરાબ કરે તો સારો કરે એનો વાંધો નથી. કથા આકાર સારો કરે ખરાબ કરે શું કરે મૂળ માંથી છેદી નાખ્યું ને મૂળ છેદી ગયું છે. મૂળમાંથી છેદાવી છે ઉડી ગયું. દાદા અમુક જવાબ જે આપ્યા ક્યાંય સાંભળવા કલ્પનામાં ન આવે એવા જવાબ. અને સંસારમાં તો સદાચાર દલિત માર્ગમાં સદાચાર એ કરવું બંધે દુરાચાર કરવું બંધે. સદાચાર સદવ્યવહાર કહેવાય, દુરાચાર સદવ્યવહાર કહેવાય. શુદ્ધ વ્યવહાર ના કહેવાય. શુદ્ધ વ્યવહાર ના કહેવાય. ખ્યાલ આવ્યો? સદાચાર ને દુરાચાર એ શુદ્ધ વ્યવહાર. સદાચાર ને દુરાચાર એ શુદ્ધ વ્યવહાર. મન વચન કાયાની ક્રિયા સારી ને ખરાબ એને શુદ્ધ વ્યવહાર. એને કુદરતી શુદ્ધ વ્યવહાર કોને કહેવાય? એને ઓપિનિયન વગર જુઓ સદાચાર ને દુરાચાર ને એ શુદ્ધ વ્યવહાર. નો ઓપિનિયન. ગુડ અને બેડ એ ઓપિનિયન છે. સારું ને ખરાબ એ પણ કુદરતી રચના એ ઓપિનિયન. અને કુદરતી રચના છે ને કુદરતી રચના કીધી આપણે ઉભું નથી કર્યું. આ રચના કોની છે? મન વચન કાયા કોના? અવસ્થા કોની? માટે કુદરતી રચના છે. તો પછી ઓપિનિયન ની ક્યાં જરૂર છે? ખ્યાલ આવ્યો? એટલે શુદ્ધ વ્યવહાર કોને કહેવાય? ઓપિનિયન રહિત દ્રષ્ટિ એનું નામ શુદ્ધ. શુદ્ધ વ્યવહાર એટલે સારું કરો એટલે શુદ્ધ વ્યવહાર એવું મગજમાંથી કાઢી નાખો. ખરાબ કરો એટલે શુદ્ધ વ્યવહાર એ પણ મગજમાંથી કાઢી નાખો. વ્યવહારને કુદરતી રચના જોવું એ દ્રષ્ટિને શુદ્ધ વ્યવહાર કહેવાય. શુદ્ધ વ્યવહાર એ દ્રષ્ટિનો વિષય છે, ક્રિયાનો વિષય. શુદ્ધ વ્યવહાર એટલે જે વ્યવહાર તમે ઓપિનિયન રહિત જુઓ છો, એટલે કે વિતરાગ દ્રષ્ટિએ જુઓ છો. સારું ખરાબ એમ જોતા, મેં કર્યું તે કર્યું એમ જોતા, મેં ભોગ્યું તે ભોગ્યું એમ જોતા, મારું છે તારું છે એમ જોતા નથી. તો એ દ્રષ્ટિને શું કહેવાય? શુદ્ધ વ્યવહાર. શુદ્ધ વ્યવહાર એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાની અવસ્થાનો વિષય. ને આપણે શુદ્ધ વ્યવહાર આમાં ખોડીએ છીએ. યસ કે નો? એટલે આ સંભળાયું. દુરાચાર સદાચાર ને શુદ્ધ વ્યવહાર ના કહેવાય. સમજાય છે? શુદ્ધ વ્યવહાર એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાની ક્રિયાનો વિષય. આ બધું ગોખી નાખવાનું. વારે ઘડીએ ભૂલ થાય છે. તમારું આચરણ સારું છે, તમારું આચરણ ખરાબ છે, અમને સંભાવે નિકાલ નથી કર્યો, અમને સંભાવે નિકાલ કર્યો. આ બધું તમે આચરણ ઉપર ગયા. શેના ઉપર ગયા? આપણે જવાનું છે શું? શુદ્ધ વ્યવહાર એટલે દ્રષ્ટિ ઉપર જવાનું છે કે આપણી દ્રષ્ટિમાં કોઈ પણ અવસ્થામાં ઓપિનિયન નથી. તો વ્યવહાર કયો કહેવાય? આત્મા તો શુદ્ધ છે પણ વ્યવહાર શુદ્ધ કરવાનું દ્રષ્ટિથી, ક્રિયાથી. ને આપણે ક્રિયાને શુદ્ધ કરવા જઈએ છીએ. ખ્યાલ આવ્યો? વ્યવહારમાં પ્રકૃતિએ પોતાના પક્ષ માટે જે કંઈ પણ કરવું પડે એની સાથે કોઈ ક્વેશ્ચન. વ્યવહારમાં પ્રકૃતિએ સંજોગોની ગુસ્સે થવું પડે, ગરમે થવું પડે, ના કહેવાનું એ કહેવું પડે અને સારું કહેવું પડે. પણ એને કુદરતી રચના જોવા એ શુદ્ધ વ્યવહાર છે. એને શું કરવું એની વાહે આપણી દ્રષ્ટિએ પડવું નહીં. એને શું કરવું એ કેમ પડો છો? જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી એની વાહે શું કામ પડો છો? અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ વાક્ય સાચું છે ખોટું? તો કઈ વસ્તુને અવસ્થા ના કહેવાય એ કહું. જન્મથી મોત સુધી મન વચન કાયની કઈ અવસ્થાને અવસ્થા કુદરતી રચના ના કહેવાય એ કહું.
બધી કહેવાય. તો પછી આપણે શું કરવાનું છે? હવે કરવાનું છે કે જોવાનું છે? અને આપણે શું કરવા માંડીએ છીએ? હવે મારે કરવાનું છે કે છે. હવે ખ્યાલ આવ્યો? પછી બોજો આવે કે નહીં? તમે વિચાર કરો કે જે મન વચન કાયા કુદરતના છે. કોના છે? એને ચલાવે છે. પણ ચલાવે છે એટલે અવસ્થા પર કોણ આપે છે? એનો કંટ્રોલ આપણી પાસે હોય અને કંટ્રોલ કરવા જઈએ તો હવે આપણી પ્રકૃતિ તો કંટ્રોલ છે, પાછી બીજાની પ્રકૃતિ કંટ્રોલ કરવા જઈએ. હવે ખ્યાલ આવ્યો કેટલું પઝલ થાય છે? પછી કે મારું જીવન ભારે જ થઈ જાય ને, તો કુદરતના કાનૂનની ઉપર જવા માંગે તો શું થાય? જઈ શકે કોઈ? તકલીફ આ છે. એટલે કે કુદરતના કાનૂનમાં તમે હાથ ના નાખો, કુદરતી રચનામાં તમે હાથ ના નાખો, કુદરતી અવસ્થામાં તમે હાથ ના નાખો, ઓનલી ઓબ્ઝર્વર રહો. આટલું જ કુદરતની એક્ઝામમાં પાસ થવા માટે પૂરતું છે. પાસ થવા માટે આટલું જ પૂરતું છે કે અવસ્થા માત્ર કુદરતી રચના જુઓ, તમારી કે બીજાની. આનાથી વધારે ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ પ્રકૃતિએ પ્રકૃતિ માટે શું કરવું, પ્રકૃતિએ અવસ્થા માટે શું કરવું, એ તમારે એમાં પડવાની જરૂર. પ્રકૃતિ પોતાના ઉદયકરણ પ્રમાણે જે કરવાનું હશે તે કરશે. એમાં તમે ઊંડા તમે ઉતરશો તો તમે પ્રકૃતિમાં થઈ ગયા. ભાઈ તમારો શુદ્ધ વ્યવહાર નથી, એ અભિપ્રાય વાળો વ્યવહાર છે. તમારે નહીં પડવાનું. એને પડવું હોય તો ભલે ને પડે. કોઈ વ્યક્તિ એનું અપમાન કરે તો એ સામે ગુસ્સે થાય, પણ અપમાન કરે એ પ્રકૃતિ કુદરતના, આ ગુસ્સે થાય એ પણ. આપણે એવું નહીં કહેવાનું કે એની પ્રકૃતિ સુધારવી છે, આની સુધારવી છે, એમાં પડવું. હવે સમજી ગયા? બોલો. બિલકુલ નહીં. હા, રામે રાવણ સાથે યુદ્ધ કર્યું તો રામે કર્યું, પણ રામની દ્રષ્ટિ અંદરની શું હતી? રામને રાવણને બે એને કુદરતી રચના જોતી હતી, એટલે કર્મના બંધાયું, એટલે મોક્ષે ગયા રામ. યસ કે નો? કેમને પ્રકૃતિ સુધારી? આત્માને તો પુરુષાર્થ હોય ને પ્રભુ. જેને પુરુષાર્થ હોય એને જ ઉપયોગ હોય, એને જ અનુભવ હોય. અને તો પુરુષાર્થ હોય નહીં, અને ઉપયોગ ના હોય, અનુભવ ના હોય, અને તો વાળવાનું છે. જ્ઞાન દર્શન. બીજું કોણ કે? લાઈવ ઈગો 3 વસ્તુનો ઉપયોગ કરી શકે. પાછલા અવતારનું લઈને આવેલા ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ અને આ કાળમાં મળેલું જ્ઞાન. આ 3ના મ્યુચ્યુઅલ ઉપયોગથી, આ 3ના મ્યુચ્યુઅલ જ્ઞાનના ઉપયોગથી પુરુષાર્થ કરે. હવે ખ્યાલ આવી ગયો? એમાં ઉપયોગમાં ખાલી જ્ઞાન દર્શનનો ઉપયોગ જ આવે, મન વચન કાયાનો સબ્જેક્ટ ના આવે. કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર, એમાં આપણે કઈ કરવાનું, એમાં કરવા જઈએ છે એનો બોજો છે. સમજાય છે? અને માટે એ બોજો પછી આપણને એમ લાગે છે કે કરવું છે પણ થતું નથી, કરવું છે પણ થતું નથી. ત્યારે કવિરાજે પોતે 2008ની અંદર પર્યુષણ હતા બોમ્બેમાં, તો 42 વર્ષે કવિરાજે એક્સેપ્ટ કર્યું કે 42 વર્ષે મને ખબર પડી કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો એ ભાવ છે, ક્રિયા. કેટલા વર્ષે? પણ કવિરાજ ઓપન માઇન્ડ ના હતા એટલે કબૂલ કર્યું. આપણે તો કબૂલ કરીએ ને એટલા પાકા હોઈએ, બોલતા ખ્યાલ આવ્યો? દાદાએ કીધું જે ઓપન થઈ ગયો ને એ છૂટી ગયું, અને જે સ્ટોરેજ કર્યું ને એ કેરી ફોરવર્ડ થશે. ના સમજાય? સ્ટોરેજ તો આગળ આવશે ને પછી વાપરવા માટે. જે અજ્ઞાન હશે તે ખુલ્લો છે કે દાદા કે ને આ અમે બાકડો બેસી છે ને અમે ચોરી લાયા છે. યસ કે નો? તો પછી ઓપન થઈ ગયા. ખ્યાલ આવ્યો ને? એવું એટલે એવું જાહેર કરી દીધું કે ભાઈ આવું મેં કર્યું છે, એક્સેપ્ટ.
હવે કે છે લોકો એમ પટેલને કેવી રીતે જોશે, એટલે એને જે રીતે જોવે એ રીતે જોવે. આપણો પછી છે આપણે ખુલ્લા થઈ ગયા ક્યારે આવું છે. લોકો શું કહેશે એ ભય સંજ્ઞાથી જ માણસો જીવે છે. લોકો શું કહેશે ખ્યાલ આવ્યો? એ ભય સંજ્ઞાથી માણસ જીવે છે. તારે જ્ઞાની શું કે, જેને જે કેવું હોય તે કે, અને કહેનાર જે છે અને કે છે તે, એ બંને માંથી એક કે તારું સ્વરૂપ હું કામ ઊંડો ઉતરે છે. કહેનારે તું નથી ને સાંભળનારે તું, બંને કુદરતી રચના છે. That's it. એક જણને ત્યાં બેસવું હોય તો વાંધો નહીં. હા, બધું એડજસ્ટ થઈ જાય. હા, કે અનાદિકાળથી આપણે વાસ્તવિકતાને સમજવા માટે ટેવાયેલા નથી. આપણે વ્યવહારિકતા સમજીએ છીએ. શું સમજીએ છીએ? વાસ્તવિકતા. વાસ્તવિકતા એટલે ફેક્ટ ઓફ યુનિવર્સ, ને વ્યવહારિકતા એટલે ઇન્ડિવિડ્યુઅલ વ્યૂ પોઈન્ટ. વ્યવહારમાં દરેકના વ્યૂ પોઈન્ટ કેવા હોય? એક કે છે આમ કરવું જોઈએ, બીજો કે છે ના કરવું જોઈએ. તમે કોને ખોટા કહો? પણ વાસ્તવિકતા એટલે ફેક્ટ ઓફ યુનિવર્સ. જે બન્યું તેને જ એક્સેપ્ટ કરો, તો પછી વિકલ્પની જરૂર નથી. જે બન્યું તે જ એક્સેપ્ટ કરો, પછી ક્યાં વાંધો છે? એટલે દાદા ભગવાને શોર્ટમાં કીધું, બન્યું તે હવે ન્યાય ખોલવાનો, બન્યું તે ન્યાય. એટલે જ્ઞાનીઓની જે ભાષા છે એ ભાષાને ડાયજેસ્ટ કરતા, સમજતા, અંદર ફિટ કરતા વાર લાગે છે. માટે કે છે ઘૂંટવું પડશે. સિદ્ધાંત સાચા લાવે છે સુખ, તે ઘૂંટવાથી નિશ્ચય અમૃતે. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? કવિરાજ નું પદ છે, જે આપજો સૂત્ર. હું ગાતો નથી તો ખબર છે. નાની ઉંમરથી મને કવિરાજના પદો છે ને સાંભળવા એટલે એનું મિનિંગ શું કે છે. જય સચિદાન. એમાં બેસવું છે? ઓકે ઓકે. એટલે નાની ઉંમરથી કવિરાજ જે પદ ગાય ને એનો મર્મ શું છે એમાં મને બહુ રસ હતો ગાવા કરતા. એટલે આંખો બંધ કરીને એના વાક્યો વાંચતો હતો અને સમજવા પ્રયત્ન કરતો હતો. બોલતો નતો એ વખતે, પણ સમજતો હતો. તે અત્યારે બી મને એટલી લીટી જ યાદ આવે. આગળ પાછળનું ખબર પડે. તમે કોઈને આગળ લીટી કઈ છે, પાછળની કઈ છે, તો મને ખબર ના આવે. એટલી લીટી યાદ આવે. એ જ લીટી જે આપણે જરૂર હોય. એ કુદરતી એવું હોય, કુદરતી. હા, હવે પૂછો કઈ. ઉપયોગ ચેતન ના કહેવાય, ઉપયોગ જીવતો કહેવાય. ચેતન તો આત્મા જ કહેવાય, પણ જીવતાનો મતલબ તમે એક્ટિવલી બિહેવ કરી શકો છો, ઇન્ડિપેન્ડન્ટ. મન વચન કાયા ડિપેન્ડ છે, પણ ઉપયોગ ડિપેન્ડ નથી, ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે એને જીવતો કહેવાય. આ મન વચન કાયા જીવતા લાગે છે, પણ મરેલા છે, કારણ કે મિકેનિકલ છે. પણ ઉપયોગ જીવતો છે. આત્મા તો ચેતન છે, એમાં જીવતો મરેલો ના આવે. પણ અહંકાર છે એને જીવતો કહેવાય. એ જીવતો અહંકાર પુરુષાર્થ કરી શકે એમ. ચેતન ના કહેવાય. એટલે મેં ગઈકાલે કીધું કે ચેતન વાણી, મેં કીધું ને કે ચેતન વાણી શબ્દ ભલે બોલીએ પણ જાગ્રત વાણી કહેવાય. ચેતન વાણી ભલે બોલીએ, ચેતનની હાજરી માંથી તો નીકળે છે, એ તો હકીકત છે બધાની.
આત્માની હાજરીમાં નીકળે છે. પણ ચેતન વાણી કરતા અનુભવ વાણી કેવું છે? શું કેવું છે? અનુભવ વાણી, એક્સપિરિયન્સ. એમ એટલે એ અનુભવની વાણી, જેમ આપણે વ્યવહાર જીવનમાં શું કહીએ છીએ કે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો કે ભાઈ આપણે એમની પાસે જઈએ કે માણસે આખા જીવનમાં બહુ સંજોગોમાં એને ખત્તા ખાયા છે, એને અનુભવ છે. So they guide us properly. So each and every place, the value of the experience is most important to help you and others. ખ્યાલ અનુભવ એ અગત્યનું છે, નોલેજ અગત્યનું નથી. નોલેજ લઈને પછી ઘડાયા, શું થયા? એટલે અનુભવ થયો. નોલેજ એટલું લઈને જાય તો અનુભવ ના થાય. સમજાય છે? રામે રાવણ સાથે યુદ્ધ કર્યું એ જ કુદરતી રચના નહીં, પણ કઈ વરદાન માંગ્યું તે કુદરતી રચના. 14 વર્ષ વનવાસ રહ્યા તે કુદરતી રચના. સીતાને ઉપાડી ગયા તે કુદરતી રચના. સમજાય છે? યજ્ઞમાં રાક્ષસો બધા વિઘ્ન નાખતા હતા તે બધું કુદરતી રચના, એક વસ્તુ નહીં. સમજાય છે ને? એવરીથિંગ કુદરતી રચના. એ એમની દ્રષ્ટિ હોય. શું હોય? એટલે કર્મ બંધાય નહીં. એ આપણી પાસે અભ્યાસ નથી ને એટલે આવું લાગે છે. શું કીધું? હમણાં હું દાખલો આપીશ ને એટલે આ પ્રશ્ન ઉડી જશે. જેવો દાખલો આપીશ એટલે પ્રશ્ન ઉડી જશે. આપણે પહેર્યા પછી આ મારી વાઈફ છે, જાગૃતિ કેટલી રાખવી પડે છે? જો ત્યાં બધું આ કે છે, ના વિચારવું પડે કે અમારી વાઈફ છે કે નહીં, એવું કરવું પડે છે. કેમ જાગૃતિ? કારણ કે એ અનાદિકાળનો અભ્યાસ છે, એવો આનો અભ્યાસ કરવો પડશે એમ કહું છું. એટલે એને અઘરું ના બનાવો એમ કહું છું. પ્રેક્ટિસ ઇઝ રિક્વાયર્ડ બટ ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ ઓર ઇમ્પોસિબલ. ઓકે, ડિફિકલ્ટ નથી, ઇમ્પોસિબલ નથી, પણ પ્રેક્ટિસની જરૂર છે. અને એમાં લેબર નથી. શું નથી? પરિશ્રમ નથી. અને એ બી કહીએ છીએ આપણે વિજ્ઞાનમાં કે જાગૃતિ ના રહે તો એને કાઉન્ટ ના કરો. શું ના કરો? કે મને 2 કલાક જાગૃતિ ના રહી. અત્યારે ખબર પડી ને, નાઉ યુ સ્ટાર્ટ રાઈટ નાઉ, ધેટ્સ ઇટ. પછી 5 કલાક ના રહી, હવે ખબર પડી, નાઉ યુ સ્ટાર્ટ. પાછળ જોવાનું. ટ્રાય ટુ લીવ ઇન અ પ્રેઝન્ટ વિધાઉટ એની હેડેક. મને તો 5 દિવસ જાગૃતિ ના રહી, એ કાઉન્ટ નહીં કરો. આજે ખબર પડી ને, નાઉ યુ સ્ટાર્ટ. પાસ્ટ નહીં જોવાનું, લીવ ઇન અ પ્રેઝન્ટ. જ્ઞાનીની આ જ નિશાની છે, લીવ ઇન અ વર્તમાનમાં વર્તે સદા સો જ્ઞાની. આટલું બધું સિમ્પલ કર્યું છે. યસ કે નો? કોઈ જાતનું હેડેક નથી, કોઈ જાતનું પ્રેશર નથી. અને કોઈ પણ અવસ્થામાં તમે જાગૃતિ નો ઉપયોગ કરી શકો છો. ખાતા પીતા, ઉઠતા બેસતા, હરતા ફરતા, કોઈ સ્પેશિયલ તમારે ટાઈમ પણ આપવાનો નથી. કોઈ પણ અવસ્થાને કુદરતી રીતના જોવાની છે. ઊંઘો તો એને જાગો તો. ખ્યાલ આવ્યો? એટલે એવું કે પર્ટિક્યુલર નથી કે આ જ અવસ્થા કુદરતી રચના. પાણી પીતા હોય, ચા પીતા હોય, જમતા હોય, ડ્રાઇવિંગ કરતા હોય, જોબ કરતા હોય, વ્યવહાર કરતા હોય, બધામાં આપણે જોવાનું શું છે? કુદરતી રચના. એમાં કોઈ સ્પેશિયલ તો જ્ઞાનનો ઉપયોગ. અને કેવું ક્લિયર છે, આમાં ડિવિઝન જ નથી કે આને કુદરતી રચના જુઓ અને ના જુઓ, એવું પણ ડિવિઝન. અવસ્થા માત્ર કેટલી દેખાય એટલે, જેટલી દેખાય એટલી ક્લિયર થઈ ગયા, ના દેખાય એટલી ક્લિયર કરવી પડશે. પણ એનું ટેન્શન રાખવાની નથી જરૂર. That's it. પદમાં હતું ને, જગત કલ્યાણી જ્ઞાની પરિવાર, નિર્વેણ મૂળ મહાશ્રોત, ઓહો અજાય બસ સિદ્ધિ. જગત કલ્યાણી જ્ઞાની પરિવાર તો એ જગત કલ્યાણી જ્ઞાની પરિવાર એટલે શું? પહેલા આપણે શું માનીએ છીએ ખબર છે? કે મારે બીજાનું કલ્યાણ કરવાનું છે. એને આપણે જગત કલ્યાણ ની આપણી ભાષામાં માનીએ છીએ. પણ એવું લઈ લો લઈ લો, ડોન્ટ કરજો, એક્સપેક્ટ છે. પાછળ મૂકી દો, પાછળ.
તો જગત કલ્યાણ, આ જ્ઞાનીનો પરિવાર એ જગત કલ્યાણનો પરિવાર છે. કેવો છે? જગત કલ્યાણી જ્ઞાની પરિવાર. એ જગત કલ્યાણ એટલે શું? કરવાનું નથી. શું કીધું? જેમ તમે ગુલાબ થઈ જાઓ તો તમારે સુવાસ આપવી પડે કે તમારી પાસે આવે ને સુવાસ મળી જાય? આપવી પડે. ગુલાબને કેવું પડે, ભાઈ મારી સુવાસ લો, કેવું પડે? કારણ કે તમે ગુલાબ થઈ ગયા, હવે તમારી પાસે આવે તો સુવાસ એને. એવું તમે કલ્યાણ સ્વરૂપ થયેલા હોવા જોઈએ. હવે કલ્યાણ સ્વરૂપ એટલે શું એ સમજાવો. કોઈ પણ વ્યક્તિ આપણી સાથેના ડીલમાં હોય, વ્યવહારમાં, એનું કલ્યાણ ઈચ્છે કે હે પરમાત્મા એને મોક્ષે જાય એવા સંજોગો પ્રાપ્ત થાવ, એ આપણું કલ્યાણ સ્વરૂપ. મિત્ર હોય કે દુશ્મન હોય, રિલેશન બંધાય તો તમારું કર્મ બંધાશે ને. તમે દુશ્મન નું શું કહો છો કે એનો પણ મોક્ષ થાય? ધીસ ઇઝ કલ્યાણ સ્વરૂપ. એનો મોક્ષ થાય કે ના થાય, ધીસ ઇઝ નોટ યોર સબ્જેક્ટ, પણ એટલીસ્ટ યુ આર નોટ બ્લેમ એન્ડ ક્લેમ. ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ કલ્યાણ સ્વરૂપ. ખ્યાલ આવ્યો? એનો પણ મોક્ષ થાવ તમારો ભાવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કલ્યાણ સ્વરૂપ એટલે બધાને મુક્ત 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 થાય એવો ભાવ કર્યા કરો. થાય કે ના થાય એનો વિષય છે. મારે કોઈને રાગ દ્વેષથી, અજ્ઞાનથી, બિલીફથી બાંધવા કે આ સારો છે આ ખરાબ છે એવું બાંધવા નથી. બિલીફથી બસ. એ ભગવાન, એ અંતર્યામી પરમાત્મા, એનું પણ કલ્યાણ થાવ, એ જ આપણું કલ્યાણ સ્વરૂપ. ખ્યાલ આવ્યો? સામે વાળો શું કરે છે આપણે જોવાનું. રાવણ ને રામ સાથે વેર હતું કે નહીં, એ રામનો પ્રશ્ન નથી. અર્જુન ને દુર્યોધન ને અર્જુન સાથે વેર હતું કે નહીં, એ અર્જુનનો પ્રશ્ન નથી. સમજાઈ ગયો? આટલું સમજવાનું છે. કલ્યાણ સ્વરૂપ થવું એટલે જે ભેગો થાય એની કલ્યાણની ભાવના. ખાલી ભાવ જ કહું છું, હું ક્રિયાની વાત કે બોલવાની પણ વાત નથી કરતો. વિશ્વે કુટુંબી થવાય જેથી એકત્વ સ્વાત્મ. આજ એકત્વ, આજ વિશ્વ કુટુંબ. કલ્યાણ. તમને જે વિશ્વ એટલે 9 અબજની વસ્તી નહીં. વિશ્વ એટલે તમને જે ભેગા થયા એ તમારું ઇન્ડિવિડ્યુઅલ વર્લ્ડ, અને એ વિશ્વમાં જે ભેગા થયા એનું કલ્યાણ થાવ. બસ, જે ભેગા થાય. આ અમેરિકામાં 5 લાખ માણસ ભેગા થયા તો 5 લાખનું કલ્યાણ થાવ. બસ. 10 લાખ ભેગા, 10 લાખ. અમેરિકાની બધી વસ્તુને આપણે વિતરાગ જ છીએ, કોઈ રાગદ્વેષ છે જ નહીં. તો પછી જ્યાં રાગદ્વેષ છે, જ્યાં વ્યવહાર છે, ત્યાં એમનું કલ્યાણ ઈચ્છો છો. કે આપણે એટલા માટે ઈચ્છીએ છીએ કે આપણે મુક્ત થઈએ, ફ્રી ફ્રોમ ઓલ કાઇન્ડ ઓફ બોન્ડેજીસ. એવી ભાવના સામે વાળાને છે કે નહીં એ આપણે જોવાની જરૂર નથી. આનું નામ જગત કલ્યાણ. ખ્યાલ આવ્યો? અને તમે કલ્યાણ સ્વરૂપ થયા હશો તો કુદરત તમને સંજોગો આપી દેશે, નિમિત્ત બનાવશે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ પરાને પ્રીત કરવા જેવી નથી. એટલે બીજાના કલ્યાણની ભાવનાથી જ પોતાનું કલ્યાણ થઈ જાય. સવાલ જ નથી ને. અત્યારે આ સંસાર કેમ બંધાયો? બીજા સાથે અકલ્યાણ. રાગ દ્વેષ અકલ્યાણ જ થયું ને. સંસારી રાગ દ્વેષ એ અકલ્યાણ થયું, એનાથી આપણો આ સંસાર ઉભો થયો. એમાં એ ના છૂટ્યો ને આપણે ના છૂટ્યા. ખ્યાલ આવ્યો? એટલે મુક્તિનો માર્ગ અઘરો નથી, ફક્ત તમને સમજાવનારું જે છે માર્ગનો દાતા એ મળવું દુર્લભ છે. કોણ છે? ખાલી વોઇસ બંધ કરી નાખો. કહેવાનો મતલબ મુક્તિનો માર્ગ કોઈ કાળે અઘરો હતો જ નહીં, પણ ધર્મગુરુએ અજ્ઞાનતાને કારણે રોંગ ઇન્ટરપ્રિટેશન થી અઘરો બનાવી દીધો. શું કીધું? ધર્મગુરુએ કહેવાની જરૂર હતી કે અમારા ધર્મથી, અમે આપેલા ધર્મના માર્ગથી 4 ગતિમાં જવાશે, મોક્ષે નહીં જવાય. તો એ ક્લિયર માણસ કહેવાય.
પણ જે 4 ગતિમાં ફરવાનો માર્ગ છે એને ટાઇટલ આપી દીધું મોક્ષનો માર્ગ. એટલે પછી કોઈ ખોળે? હવે ખ્યાલ આવી ગયો? ભૂલ ક્યાં થઈ ગઈ? ભૂલ તમે આર્ટ્સ નું ભણાવો છો તો કોને કે તમને આર્ટ્સ ની ડિગ્રી મળશે, સાયન્સ ની મળશે એમ કેમ કહો છો? તમે કોમર્સ નું ભણાવો છો તો કોમર્સ ની મળશે, સાયન્સ ની મળશે એમ કેમ કહો છો? તમે જયારે ધર્મની અંદર ફોર્મેટ ની વાત કરો છો તો ફોર્મેટ નું ફળ 4 ગતિ છે. ખ્યાલ આવ્યો? હવે તમે એને મોક્ષ કહેશો, એ મોક્ષ નો માર્ગ કહેશો, તો પછી એ ખોલશે? પછી તો મળશે ખરો એને? જવાબદારી કોની? નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? આ મહાવીરે કીધું છે ને, આ પાઠ ઉપરથી 9 નવડા નરકે આ રીતે જવાના છે. રોંગ ઇન્ટરપ્રિટેશન. તમે જે કહો છો એ કોને ક્યાં વાંધો છે? હું પાપ પુણ્યનો માર્ગ બતાવું છું, એનાથી તમારી 4 ગતિ થશે. મનુષ્ય ગતિ થશે, પશુ યોનિમાં જવું પડે, નરગતિ મળશે અને દેવલોકે મળશે. કોણ ના પાડે છે? પણ તમે પાપ પુણ્યના માર્ગને મુક્તિનો માર્ગ બતાવો છો. ધેટ ઇઝ અ બ્લન્ડર. So that you are responsible. When you use the words of Lord Mahavir, still you are responsible because misinterpretation. મહાવીર ક્યારે આવું કહે? નામ તમે વટાવો છો, શું કરો છો? હા, આપણે તમને બોલેલા કે પહેલા પોતાનું કલ્યાણ કરવાનું, પછી જગત કલ્યાણ કરવાનું કહે એ તો હા, એ જ કીધું કે જ્યારે કેટલાય અવતારથી આ જગતને સાયન્ટિફિક વ્યૂ પોઈન્ટથી અકર્તાપણે, ભોગતાપણે, માલિકી ભાવથી મુક્ત જ્યારે જોયા કરતા હોય ત્યારે એનું જ્ઞાન દર્શન કલ્યાણ સ્વરૂપ થાય. એને અનુભવ કહેવાય. એ અનુભવને કુદરત સંજોગ આપે એટલે વહેંચવાની શક્તિ ઉત્પન્ન થાય. કુદરત શક્તિ આપે તો, નહીં તો એ પણ ના કરી શકો. ત્યાર પછી એના રિઝલ્ટ રૂપે સામાનું કલ્યાણ કરવાની ઈચ્છા થાય. રિઝલ્ટ રૂપે ત્યારે જ મળે. તમે જ પોતે હજુ પાપ પુણ્યની વાતો કરો છો અને મોક્ષની એ વાતો કરો છો. When you talk about the credit and debit, it is not subject to moksha. It is subject to 4 ગતિ. 4 ગતિથી છૂટવા માટે પાપની પણ જરૂર નથી અને પુણ્યની જરૂર નથી. તો when you talk about the પાપ and પુણ્ય, good and bad, તો પછી તમે આ 4 ગતિની જ વાત કરો છો. ભલે દેવલોક મળે પણ એ અજ્ઞાનનું કારણ છે, એ વિજ્ઞાનનું કારણ નથી. એમ હવે ખ્યાલ આવે? આનું આવડી પ્રવૃત્તિનો મતલબ આ તમે જે આપો છો એ કોઈ ના પાડતું કે ભાઈ આરતી કરશો તમને પુણ્ય બંધાશે. કોણ ના પાડે છે? પણ આરતી કરવાથી મોક્ષ થાય એવું બોલાય? પ્રશ્ન મારો એમ છે. પછી આપણે કહીએ કે સાધુ કેમ આરતી કરતા નથી? બોલો, રીઝન બોલો ને. રીઝન શું છે? પાપ લાગે એટલે? What is the reason behind they are not doing the aarti? Why? What is the reason? Explain. I think that some sadhus still do the full siddhi. I'm not talking about the some or not. I'm talking about the principle. As a principle, કોઈ પણ ત્યાગી માણસ આરતી ઉતારે નહીં. કોક ઉતારે છે, doesn't matter. I'm talking about the laws. જૈન ધર્મની અંદર કોઈ પણ સાધુ આરતી ઉતારે નહીં. કોઈ ઉતારતું હોય તો it is not a matter, okay? They are against the law, okay? That's it. કેમ નથી ઉતારવાનું? That is important thing. કારણ કે એ લોકો પાપ પુણ્યના માર્ગે. Now you understand? તમારે પુણ્ય જોઈએ છે તો તમે આરતી કરો છો કરતા ભાવ, નો પ્રોબ્લેમ. પણ તમે એને મોક્ષ નાખો પછી. Now you understand? આ સમજવાનું છે. તમે એમ કહો છો કે ભાઈ જીવ દયા, કોઈને હેલ્પ કરવી એ સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ નથી. હ્યુમેનિટી ઇટ્સ ગુડ, બરાબર છે, કરેક્ટ. પણ ભગવાન મહાવીર બેઠા હોય ને અહીંયા આગળ કોઈ માણસ ભિખારી જાય તો એના માટે દયા ના આવે. કેમ ના આવે? નિર્દય છે, વિતરાગ છે. તમને દયા આવે છે એ પુણ્યનો માર્ગ છે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? એ નિર્દય નથી, એ વિતરાગ છે. રાગ પણ નહીં. અને સો ધેટ ઇઝ અ પાથ ઓફ મોક્ષ. હવે ખ્યાલ આવ્યો? તો આરતીની શરૂઆત ક્યાંથી છે? જો વિતરાગ હોય નથી કઈ કૃષ્ણ રામી મહાવીર. આરતી સમજાવો.
આરતીની શરૂઆત એ દરેક ધર્મની પરંપરા છે પાપ પુણ્યની. એટલે આરતી કરવી એ ખોટું નથી, આરતી કરાવવી એ પણ ખોટું નથી. ખ્યાલ આવ્યો? પ્રશ્ન આરતી કરવાથી પુણ્ય બંધાય છે અને પુણ્યનું તમને ફળ મળશે, ધેટ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ. પણ આરતી કરવાથી મોક્ષ મળશે, ધેટ ધ રોંગ બિલીફ. પ્રેઝન્ટેશન ઇઝ રોંગ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? આરતી ના કરવી આપણે કહેતા, પણ જો આરતી કરતા ભાવે કરશો તો પુણ્ય બંધાશે અને પુણ્યનું ફળ સંસાર છે. એ જ આરતી તમે અકર્તા ભાવે કરશો એટલે કુદરતી રચના જોશો તો મોક્ષ મળશે. એટલે આરતી ના કરવાનો પ્રશ્ન નથી, દ્રષ્ટિ ના લે. કરતા ભાવથી કરશો તો પુણ્ય બંધાશે અને અકર્તા ભાવથી કરશો તો મોક્ષ મળશે. એટલે પ્રેઝન્ટેશન ક્યાં ખોટું છે? આરતી કરવાથી મોક્ષ મળશે, ધેટ ઇઝ રોંગ પ્રેઝન્ટેશન. આરતી કરવાથી પુણ્ય મળશે, ધેટ્સ કરેક્ટ. હવે ખ્યાલ આવે હું શું કહું છું? હવે આપણે બીજું આપણા સોસાયટીમાં શું ચાલે છે કે ભાઈ ત્યાગ કરવાથી મોક્ષ થાય. ઇટ્સ અ કોમન સેન્ટેન્સ ઇન હિન્દુઇઝમ. યસ ઓર નો? તો ત્યાગથી ક્યારે મોક્ષ ના થાય? ત્યાગે સો આગે. ત્યાગ હંમેશા અહંકાર સાથે જ હોય. ખ્યાલ આવી ગયો? એનાથી ક્યારે મોક્ષ ના થાય. પણ શેનાથી થાય? વૈરાગ્યથી મોક્ષ. વૈરાગ્યનો મતલબ થાય મન વચન કાયા, સત્તા સંપત્તિ સંબંધ અને સાધન, એની વેલ્યુ તમારા માટે શું છે? બસ. તો પછી રાજ્ય થાય. વૈરાગ્યથી મોક્ષ છે અને ત્યાગથી સંસાર છે. મેં ત્યાગ કર્યો એનાથી પુણ્ય બંધાશે, પણ મોક્ષ તો પાપ પુણ્યના માર્ગને મુક્તિનો માર્ગ કહેવો, એને રોંગ ઇન્ટરપ્રિટેશન કહેવાય. સો ધેટ યુ આર રિસ્પોન્સિબલ. હવે ખ્યાલ આવ્યો? એટલે તમે ગુરુ તરીકે જવાબદાર છો. તમે પેલા નતું કીધું એટલે ભલે એ પુરુષાર્થ માને અને એને પુણ્ય પણ બંધાશે, મુક્ત થવાનું નથી, પણ તમારું પ્રેઝન્ટેશન રોંગ છે. અને એમાં મોટામાં મોટી મિસ્ટેક એ થશે, મોટી મિસ્ટેક. તમે આને જ મુક્તિનો માર્ગ બતાવી દેશો, પછી એ ખોલશે? કરશે? ખોલશે? પછી નહીં ખોલે તો કોણ જવાબદાર? Now you understand what is the importance of the gurus. They guide you wrong, they are also responsible because you are sincerely follow. And if you are follower, you are not responsible. So when you talk to any sadhu and after discussion होते ही होंगे, बहुत. so how do they take it, or how do they change their path, or they say अरे सुन ली बात? नहीं बताओ मैं आपको. मैंने साधु भगवंत क्या कहो, बहुत सारे 15, 20, 25, 30, 40 आचार्य भगवंतों के साथ बात किया है डायरेक्टली इन अवर लाइफ. साधु साध्वी से बहुत बात किया है, उसमें काउंट नहीं कर सकते. मगर बड़े बड़े आचार्य, चाहे स्थानकवासी के, देरावासी के, दिगंबर के, तेरापंथ के, सभी की बात करता हूँ. सभी आचार्यों के साथ समय समय पे हमने बात किया है. और मेरा यही कहना है कि ज्ञान मोक्ष वो दृष्टि का विषय है, मन वचन काया का विषय नहीं है. और मन वचन काया से जो आप करते हैं और करवाते हैं वो संयोग के अधीन है. सो यू आर नॉट इंडिपेंडेंट एंड योर फॉलोवर्स आर नॉट ऑल्सो इंडिपेंडेंट. ओके, बट आप इसको बताओगे कि आप स्वतंत्र हो क्रिया करने के लिए, दैट इज अ रॉन्ग इंटरप्रिटेशन. आप बोलते हैं वो रॉन्ग नहीं है, आप जो बोलते हैं वो सही बोलते हैं कि महावीर ने कहा है, दैट इज अ रॉन्ग इंटरप्रिटेशन. नाउ यू अंडरस्टैंड? जो ज्ञानी पुरुष दादा भगवान ने खुद कहा है કે અવસ્થા માત્ર કુદરતી રચના, જેનો કોઈ બાપોય રચના નથી. અને તે હવે એક દાદા ભગવાન નામ આપણે કહીએ કે ભાઈ આપણે આરતી કરવી એ પુરુષાર્થ કહેવાય, ધેટ ઇઝ અ રોંગ ઇન્ટરપ્રિટેશન. આરતી કરવું એ રોંગ નથી, એ ઉદય કર્મ છે, પણ આરતીને પુરુષાર્થ કહેવાય મોક્ષનું, એ રોંગ ઇન્ટરપ્રિટેશન છે. નાઉ એક્શન સાથે સાયન્સને કોઈ લેવા દેવા, પણ તમે એની પાછળનું ઇન્ટેન્શન શું છે કે મેં કર્યું તો પછી મોક્ષ શબ્દ નહીં આવે, તો પછી સંસાર આવશે, પુણ્ય. હવે ખ્યાલ આવી ગયો? પણ આરતી કરનારને તમે કુદરતી રચના જુઓ છો તો મોક્ષ છે.
પાપ પણ નથી અને પુણ્ય પણ નથી. હવે ક્યાં લઈ ગયો? પણ હું સાધુઓને કહું છું, આ તો તમે ક્રિયાની વાત કરો છો. મેં તો જૈન આચાર્યોને કેટલી વખત કીધું છે કે 5 મહાવ્રતને આત્માની અનુભૂતિના માર્ગ સાથે લેવા દેવા નથી. ખ્યાલ આવી ગયો? 5 મહાવ્રત: સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. એ આના માટે છે, આના માટે ખુલ્લેઆમ કીધું છે. મોક્ષ સાથે લેવા દેવા નથી, બાહ્ય ચારિત્ર સાથે લેવા દેવા છે. But do they adopt it? देखो मेरा काम क्या है, हाँ, बताना. अभी आप समझ गए. महावीर बताएंगे उनके धर्म पत्नी को नहीं मानना है, महावीर क्या करेंगे? बोलते नहीं है, कंपल्सरी ले जाएंगे. आप समझो, दादा भगवान ने सबको बताया, लोग नहीं मानेंगे तो वो क्या करेंगे? ऊपर से नीचे आएंगे. तुम नहीं मानो तो नहीं मानो, तुम्हारी मर्जी. इसलिए मैंने कहा आई एम गाइड यू, आई एम नॉट गुरु. मैं गुरु नहीं हूं, मैं गाइड हूं. और गुरु नहीं हूं तो मैं किसी को शिष्य बनाता नहीं, मानता भी नहीं. आई एम अ साइंटिस्ट और मैं आपको साइंटिस्ट बनाने के लिए आया हूं. जो मैंने रियलाइज किया है यूनिवर्सल ट्रूथ, वो ही आपको रियलाइज करना है. मेरे मन वचन काया को रियलाइज, और ना ही मेरी कोई आज्ञा है और ना ही मेरे कोई रिचुअल्स है आपको बताने के लिए. समझ में आया? खत्म हो गई बात. तो इंडिविजुअल सब्जेक्ट तो रहा नहीं. जो यूनिवर्सल ट्रूथ मैंने रियलाइज किया है वो आपको बता रहा हूं, और आपको वो ही यूनिवर्सल ट्रूथ रियलाइज करना है. यस और नो? इसमें मेरा कोई सब्जेक्ट, आई एम ओनली प्रेजेंट यू, आई एम शेयरिंग माई एक्सपीरियंस टू यू. मैंने अनुभव किया है, दैट इज माई एक्सपीरियंस. आप भी इसको फॉलो करके आप भी अनुभव कर सकते हो. दिस इज नॉट अ मोनोपोली. मगर गुरु शिष्य में क्या होता है? गुरु शिष्य में, गुरु और शिष्य का संबंध में कभी शिष्य को ज्ञान होता है तो भी कोई उसको गुरु मानते नहीं है. मैंने बहुत साल पहले, 15-20 साल पहले बड़ौदा में एक बार सत्संग किया था. कोई प्रोग्राम था, अभी नहीं मालूम, केलनपुर में. तो मैंने उस समय कहा था कि हमारे महात्मा की सोच कैसी है कि ये विज्ञान अनुभव करने के लिए है. किसके लिए है? मगर कोई कहेगा अनुभव किया तो मानना, बोलते नहीं है. नहीं समझ में आया ना? मैं प्रोफेसर हूं, आपको पढ़ा रहा हूं ताकि आपको डिग्री मिले, मगर डिग्री मिले वो मानने का बोलते नहीं है. तो देखो यही है ना, विज्ञान अनुभव करने के लिए है, मगर तुमको अनुभव हो गया तो हम नहीं मानेंगे. समझ में आया? क्योंकि माइंड सेट क्या है? माइंड सेट समझ में आता है? तो यही परिस्थिति है. ज्ञानी पुरुष की परिस्थिति भी यही थी हर समय. श्रीमद राजचंद्र की परिस्थिति भी यही थी. इनको मानने वाले नहीं थे. वो इतने बड़े ज्ञानी थे, श्रीमद राजचंद्र मानते नहीं थे लोग. वो खुद कहते थे हम इस काल के रामकृष्ण और महावीर है, मतलब हमारी दशा, हमारा अनुभूति. मगर कोई मानते नहीं. वो तो महावीर ही है, हम आपको महावीर दशा नहीं मानेंगे. नहीं, कृष्ण तो कृष्ण है, हम आपको कृष्ण की दशा नहीं मानेंगे. भाई आप समझे? क्योंकि माइंड सेट है. और हमारी ट्रेडिशन क्या है? ट्रेडिशन समझते हैं? परंपरा क्या है? कोई भी दिन जिंदे व्यक्ति को रिस्पेक्ट नहीं करना, और करना तो कितना फॉर्मालिटी. आप समझे? मगर फोटो और मूर्ति को सरेंडर होने का, ये हमारी ट्रेडिशन है. समझ में आया? ट्रेडिशन समझते हैं ना? साष्टांग करेंगे मूर्ति को, फोटो को साष्टांग करेंगे, जिंदे को नहीं करने का. मगर प्राप्त किसके पास करने का? जिंदे के पास. तो कितना कॉन्ट्राडिक्ट है. कोई मार्गदर्शन लेना है तो किसके पास जाओगे? फोटो के पास.
तो जिंदे के पास, मगर आपने गाइडेंस दिया, हम मानेंगे नहीं। आप समझे? तो ये हमारा माइंडसेट हो गया है। और इसीलिए परंपरा से इस कलयुग है या सतयुग है, कलयुग में ज्यादा होता है, सतयुग में कम होता है। तो ये परंपरा होती है, और परंपरा के कारण व्यक्ति वर्तमान का लाभ ले सकता नहीं है। और दादा भगवान ने खुद कहा है, तुम जिस दृष्टि से मेरे को देखेंगे उस दृष्टि का आपको लाभ मिलेगा। तुम कहो अम्मालाल काका है तो ऐसा लाभ मिलेगा। आप समझे कि नहीं? वो तो जो है वो, मगर आपकी दृष्टि के मुताबिक आपको बेनिफिट मिलेगा। मैं कोई देने वाला नहीं हूँ। आप समझे ना? तो अगर भगवान महावीर को मैं वितराग दिखता हूँ तो ये मेरी दृष्टि का प्रश्न है। मगर मैं कहता हूँ भगवान महावीर वो तो जैनों का है, हमारे से कुछ लेना देना नहीं है, तो आपको कोई लाभ नहीं मिलेगा। भगवान महावीर के सामने आपको कोई बेनिफिट। तो इम्पोर्टेंट क्या है? आपकी दृष्टि। और आपको मालूम होगा शायद, बिना नयन पावे नहीं, बिना नयन की बात सुना है? आनंदगंज जी महाराज का है, आनंदगंज जी 24 ही है, उसमें ये आता है, बिना नयन पाए नहीं, बिना नयन की बात। वो नयन का मतलब दृष्टि। बिना नयन पाए नहीं, बिना नयन की बात, ये आंखों की बात नहीं है। बिना दृष्टि आपको समझ में नहीं आता कि वितराग मार्ग क्या है। वो आंखों का शब्द है, दृष्टि का शब्द। बोलो। હવે આપણે દ્રષ્ટિનું કીધું કે દ્રષ્ટિ સમ્યક જ્ઞાન સંઘર્ષ અને પ્રતિષ્ઠિત આત્માના લેવલે લાવી નહીં કે આપણે એને સમજણ બેઠી છે, કારણ કે બહારનું બધું જ આખું મિકેનિકલ છે. હવે પેલાની દ્રષ્ટિ મળી છે કે હું શુદ્ધ આત્મા છું, પ્યોર સોલ. એટલે જે આત્માની હાજરી છે, જેની પ્રકાશ એ આવે છે, એને ખબર પડી કે ખરેખર જે બિલીફ એના બહાર હતી આ બાજુ એ આ બાજુ છે. એટલે એનો દ્રષ્ટિનું લેવલ, એનો ટાઈમનું લેવલ વર્તમાનમાં આવી ગયો આખું. હવે વર્તમાનના લાંબો ટર્મે જેટલું રહે, હવે આખું આ પેકેજ મન વચન કાય અને સંજોગ બધી અવસ્થાઓનું આખું ટોટલ પેકેજ છે. એ આખું કુદરતી રચના તમે કહ્યું, એ પૂતગલ તત્વનું જળ પરમાણુ બનેલું છે અને ડિસ્ચાર્જ થયું છે. હવે ટુ ટાઈમ એ પેલું આખો વર્તમાનતા મીન્સ ટાઈમ, રાઈટ? અને સ્પેસ, તો કે આ અવસ્થામાં એ બધી સ્પેસ જ છે. એ અવસ્થાના આખા પેકેજને તમે અવસ્થા પેકેજ તરીકે જો, પૂતગલ પરમાણુનું પેકેજ કે જળ પરમાણુ, તો પોતે સેપરેટ. એટલે એ બે જયારે એક થાય, એ દૃષ્ટિ અને પોતાની વર્તમાન દ્રષ્ટિમાં એક થવું જોઈએ. એટલે આખું, એટલે દ્રષ્ટિમાં એક થવું એટલે નો ડિવિઝનલ નોલેજ. એટલે તમારા પરિણામો સમય પ્રમાણે છે, પણ તમારી દ્રષ્ટિ શું છે? નો, તમારી દ્રષ્ટિ પેકેજ છે. શું પેકેજ છે? બદલાવ. દાખલા તરીકે તમે સમંદર જોવો છો. હવે સમંદર એ કાયમી વસ્તુ છે અને વેવ્સ અવસ્થા છે. પરમેનન્ટ શું છે? જો તમે સમંદર જુઓ છો, સમંદર, તો વેવ્સ ની વેલ્યુ, ને વેવ જુઓ છો તો સમંદર ની વેલ્યુ નથી. વેવ્સ એટલે અવસ્થા. ખ્યાલ? એમ શરીર એ સ્પેસ છે. શેની? કર્મ ભોગવવાની સ્પેસ. બોડી વગર કર્મ ભોગવી શકો, બરાબર છે? આ બોડી એ સ્પેસ છે. અને અવસ્થા એ શું છે? વેવ્સ, સર્કમસ્ટાન્સીસ. હવે તમારે આ જો સ્પેસ દેખાય, અવસ્થાની સ્પેસ દેખાય, એ વનનેસ છે. અને ટાઈમ પણ હંમેશા કેવો હોય છે? વર્તમાન. અને સ્પેસ પણ કેવી છે? એક જ છે. વર્તમાન તો એક જ છે. હવે એ સ્પેસ ઉપર બનેલી અવસ્થાને, વેવને તમે જુઓ છો તો યુ આર રિલેટિવ પોઈન્ટ. ખ્યાલ આવી ગયો? અને વેવ્સ ને નથી જોતા, અને આખા પેકેજને શું જુઓ છો? સ્પેસ જુઓ છો, કે આ સ્પેસ ને આધારે કર્મ ભોગવું છું અને આ સ્પેસ ને આધારે નવા કર્મ બાંધું છું. એટલે મન વચન કાય નાખી એક જ સ્પેસ, નો ડિવિઝનલ નોલેજ. સમય પ્રમાણે જે અવસ્થાઓ આવે છે એ રીતે જોવાનું. સમય પણ વર્તમાન અને સ્પેસ પણ એક જ.
આ બંને વનનેસ આવે, ડિવિઝન ના દેખાય, તો એનું નામ કેવળ જ્ઞાન. અવસ્થામાંથી ટોટલી બહાર નીકળી જાય. That's it. સમંદરની વેલ્યુ છે, વેવ્સ નહીં. એમ આ બોડી એ સ્પેસ છે, અવસ્થાની વેલ્યુ નથી. અને આ સ્પેસ અને ટાઈમ એક થઈ જાય તો એ કેવળ જ્ઞાન થઈ જાય, કારણ કે ઓપિનિયન નહીં, પછી નો ઓપિનિયન. એટલે એક થઈ જાય means દ્રષ્ટિમાં કોઈ તો દ્રષ્ટિમાં જ એક કરવાનું છે. આપકો પુરુષાર્થ શેમાં છે? દ્રષ્ટિમાં છે. આપણી દ્રષ્ટિમાં એક થઈ જાય સમય અને સ્પેસ, એ કેવળ જ્ઞાન. પણ લોકોને પેલા શું હતું, સ્પેસ એટલે આ સ્પેસ, ક્યાં તો આ સ્પેસ એવું માનતા હતા. એ તત્વ તરીકે બરાબર છે, તત્વ તરીકે આ સ્પેસ છે. પણ જયારે સ્પિરિચ્યુઅલ વાત આવે, ભૌતિક વસ્તુમાં આને સ્પેસ કહેવાય. પણ when you talk about the spiritual, તો આ સ્પેસ છે. આ છે તો તમે કર્મ બાંધો છો, આ છે તો તમે કર્મ ભોગવો. ધીસ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ સેપરેટ સ્પેસ ફ્રોમ બર્થ ટુ ડેથ. અને બધાની કેવી હોય? અલગ અલગ. આ સ્પેસ તમને એક જ લાગવી જોઈએ, અવસ્થા રૂપે દેખાવી જોઈએ નહીં. એટલે ભગવાનનો આવીર નિરંતર એક પૂતગલ જુદા હતા. શું જોતા હતા? એક પૂતગલ. અવસ્થા વાળું એક જ પૂતગલ, નો ડિવિઝનલ. મનના વિચારો, વાણી, વર્તન, અવસ્થાઓ એવું નહીં જોવાનું, એક જ પૂતગલ, ધ હોલ પેકેજ. યસ, આપણે જે બીજા વિશે વિચાર કરીએ, બધું કહીએ છીએ, એ સારું ના કહેવાય ને. સારું કે ખરાબ, જો પાછું ઓપિનિયન આવી ગયું. ના, ના, એટલે કેમને કહેવાનું? તારે વાત સાંભળ. ઓકે ઓકે ઓકે. એટલે આ શું થાય છે કે આપણે બીજા વિશે વિચાર કરીને જે બધું બોલીએ છીએ એના સારા છે ને ખરાબ છે, એ બધું વર્તમાનમાં તો રહેતા નથી. એ પહેલી વાત છે. એન્ડ બીજી, એ આપણા માટે હિતદાયી બી નથી. કે આપણે પણ સમજી ગયા તમારી વાત, પણ વળી પાછું કમ બેક ઇન અ પ્રિન્સિપલ. વિચાર, વાણી, વર્તન આપણે આધીન છે કે પરને પરાધીન છે? પરાધીન છે. તો પછી કેમ ક્વેશ્ચન કરે? કારણ કે આપણે એની સાથે ઇન્વોલ્વ થઈએ તો જવાબદાર છે, છૂટારો તો નથી જવાબદાર. સેમ પ્રિન્સિપલ. repeating same thing again and again. અરે લાખ વખત થાય ને. તો એ વાત. રોજ શરીર ગંદુ કરી છે, રોજ નાહીએ છીએ, રોજ કપડા ગંદા કે રોજ ધોઈએ છીએ. આપણે કે ભાઈ એક જ વખત ધોવાના, અને જો ફેરી ધોવાના હોય તો બગાડશો નહીં, એવું કહીએ છીએ. ઇટ ઇઝ અ નોર્મલ પ્રોસેસ. કોઈ પણ વ્યક્તિની મન, વચન, કાયાની બિહેવિયર સારી અથવા ખોટી, વન ટાઈમ ઓર મલ્ટિપલ ટાઈમ, પણ પ્રિન્સિપલ એક જ રહેશે, કુદરતી. હવે તમે એમાંથી નીચે જશો તો પછી ઓપિનિયનમાં આવી જશો, ને ઓપિનિયન ઇઝ વેરી ડેન્જરસ ફોર યુ. તમને સનાતન માંથી રિલેટિવ સત્યમાં લઈ જશે. બસ પછી તમે ગુડ બેડમાં જશો. પછી એ પાપ પુણ્ય કર્યું, એ પ્રકૃતિના સુધારવાનો સબ્જેક્ટ થયો. આપણે પ્રકૃતિથી મુક્ત રહેવું એનું નામ સાયન્સ કીધું, અને પ્રકૃતિને સુધારવી, બદલવી, ફેરવવી એનું નામ ધર્મ અને સોશિયલ લાઈફ કીધું. બંને કરેક્શન જગ્યાએ તમારે સુધારવી છે કે મુક્ત રહેવું છે, બે ઓપ્શન છે તમારી પાસે. સુધારવું છે તો કરેક્ટ કરવું, અને મુક્ત રહેવું છે તો ટચ કરવાની જરૂર નથી. બે ઓપ્શન તમારી પાસે છે. આજે યુ ડિટેચ, સો યુ આર નો કન્સર્ન વોટ એવર દે ડન, દે આર ડુઈંગ. અને કરેક્શન કરવું હોય તો એટેચ થાવ, કે બી ગુસ્સો કરું છું, ગુસ્સો ના કરવો જોઈએ. ચોરી કરું છું, ચોરી ના કરવી જોઈએ. લોકોની નિંદા કરું છું, નિંદા ના કરવી જોઈએ. એ કરેક્શન કહેવાય. ખ્યાલ આવ્યો? એ કરેક્શન એ ગુડ લાઈફ માટે છે, નોટ ફોર મોક્ષ. અને સેપરેશન મોક્ષ માટે છે, કુદરતી રચના. તો પછી ઓપિનિયનની જરૂર નથી. વન ટાઈમ, મલ્ટિપલ ટાઈમ. ખ્યાલ આવ્યો? હવે આમાં શું થાય છે કે ધર્મની ભાષા જુદી છે. ધર્મની ભાષા, ધર્મગુરુઓ જે ભાષા બોલે છે એ લોકોની ભાષાનું એંગલ રિલેટિવ ટ્રુથ છે. એ ભાષાને અને આ સાયન્ટિફિક ભાષાને મેળ નહીં પડે. એ લોકો તમને એવું કહેશે સિમ્પલ ભાષામાં કે તમે ભૂલ કરી અને તમે માફી માંગી, કરેક્ટ. પછી તમે ફેરથી ભૂલ કરશો તો એ લોકો એક્સક્યુઝ લાવશે. શું લાવશે તમને કહું પાછું? તમે બરાબર પ્રત્યાખ્યાન કર્યું નથી, ક્યાં તો તમે ભૂલની બરાબર માફી માંગી નથી. હવે ખ્યાલ આવ્યો શું કહું છું? એટલે પછી તમે ભૂલની માફી માંગો. ખ્યાલ આવ્યો? પછી વ્યવહાર લાઈફમાં શું કહેવામાં આવે છે? તમે ભૂલ તો કરી,
અને માફી તો માંગી, વારે ઘડીએ કરો છો એટલે તમે માફીને લાયા, એનું નામ ધર્મ, એનું નામ સોશિયલ લાઈફ. એટલે રિલેટિવ સનાતન સત્યમાં તમે ક્યાં જતા રહ્યા? રિલેટિવ સત્યમાં. પછી ઓપિનિયન ચાલુ થઈ ગયા, ગુડ એન્ડ બેડ, લાઈક એન્ડ ડિસલાઈક. સનાતન માંથી રિલેટિવ માં આવી ગયા. ख्याल? एक प्रश्न आज मेरे से किसी ने पूछा कि लास्ट बर्थ में जो कर्म हुए वो कर्मफल, कर्मफल इस लास्ट बर्थ में जो कर्म फल होता है, कर्म नहीं होता है तभी तो लास्ट बर्थ है. कर्म फल रिजल्ट, एग्जाम नहीं होती है. तो कर्म फल इस जन्म में. अब इस कर्म फल जो है वो इस बॉडी में नहीं, कर्म इस बॉडी में नहीं किया था और किसी बॉडी ने नहीं किया है. मैं नरगति में गया हूँ ना, वो नरगति की बॉडी ने कर्म नहीं किया है. मैं देवलोक में गया हूँ ना, वो बॉडी ने कर्म नहीं किया है. मैं पशु में गया, वो बॉडी ने कर्म नहीं किया है. मेरे को ये बॉडी मिला, ये बॉडी ने कर्म नहीं किया है. ये कॉमन बात है. तो फिर जब उस बॉडी ने कर्म किए हैं पिछले जन्म में, तो इस बॉडी को क्यों भुगतना पड़ता है? The instrument is given by the law of nature of suffering. There is the law of nature. आपने जो कर्म किया है, मैं सत्संग में बार बार कहता हूँ, आपने जो कर्म किया भाव से किया, इंटेंशन से किया, और आपको भुगतान भी इंटेंशन से ही करनी है. क्या बताया? भुगतान भी, मगर वो भुगतान इंटेंशन से करने के लिए ध्यान से सुनो, बॉडी, सर्कमस्टांसेस एंड पावर, all the three parts given by the law of nature. और जब कर्म खत्म हो जाएंगे, ये तीनों चीज ले लेंगे, शक्ति भी ले लेंगे, साधन भी ले लेंगे, शरीर भी ले लेंगे. यस और नो? तो आपको सफरिंग के लिए दिया है, ओनरशिप के लिए खत्म हो गई बात. कोई भी बॉडी, चारों गति में कोई बॉडी किसके लिए है? सफरिंग. तो इसलिए उन्होंने कर्म किया है, वो तो सब्जेक्ट आएगा, ये कर्मों की भुगतान के लिए है. राइट, पर वो किस रिलेशनशिप से जो आत्मा के साथ जो बॉडी थी लास्ट जन्म में, अब आत्मा तो वही है सेम. अब दूसरी बॉडी जो इस आत्मा के साथ आई वो पुद्गल है और वो भुगतान कर रही है. यस, राइट. तो वो जो नई बॉडी मिली है इस आत्मा को, वो किस हिसाब से मिली है? लॉ ऑफ नेचर. आपके कर्म के हिसाब से लॉ ऑफ नेचर डिसाइड करेंगे कि उनको बॉडी मनुष्य की देना है, पुरुष की देना है, स्त्री की देना है, पशु में देना है, कोई भी गति में, देवलोक में देना है, नरक लोक में देना है. दे डिसाइड and as per the decision they give the body, circumstances and power in all categories. अगर तुम नरगति में जाओगे, तुम्हारा बॉडी ऐसे होगा, 1,00,000 बार कटेंगे, मरोगे नहीं. वो भी कौन देगा? कुदरत. शक्ति भी कौन देगी? कुदरत देगी. आप समझे? एवरीथिंग इज गिवन बाय द लॉ ऑफ नेचर. व्हाई यू आर वरीड? यही तो ज्ञानी कहना चाहते हैं. अगर आपने एग्जाम दे दिया है तो रिजल्ट तो मिलने वाला है. रिजल्ट के लिए आपको कोई एफर्ट की लाइवली जरूर नहीं है. इट इज मैकेनिकल प्रोसेस. आप आज मानो या 1,00,000 अवतार के बाद मानो, एग्जाम के बाद रिजल्ट में एफर्ट नहीं होता है. एम आई राइट और रॉन्ग? तो ये लाइफ क्या है? तो इसके लिए कितने नहीं, ये लाइफ तो रिजल्ट है, एग्जाम तो अंदर है. एग्जाम कभी दिखते नहीं है, एग्जाम कभी दिखते नहीं है, और 5 ज्ञानेंद्रियों से अनुभव में आता है, वो सब कुछ रिजल्ट है. और रिजल्ट के लिए हम मेहनत करते हैं. એવું માને છે કે આ બોડી થી કરતા કર્મ बनता है. That's what you think, right? तो लास्ट लाइफ की जो आपको बॉडी थी उससे कर्म बने, वो करता था. तो वो करता नहीं है बॉडी को. ये तो स्वामी जी बोलते हैं मन वचन करता नहीं है. बिलीफ, रॉन्ग बिलीफ कि मैं करता. मन वचन काया की क्रिया से कर्म बंद नहीं होते. मन वचन एक मिनट, मन वचन काया अभी जो कुछ भी करता है वो कर्म बंध का कारण नहीं है, क्योंकि वो इट सेल्फ रिजल्ट है. तो रिजल्ट का रिजल्ट
मगर मन वचन काया जो भुगतान कर रहा है उसमें आपका ज्ञान दर्शन से जो इंटेंशन बनता है, दे क्रिएट द न्यू कॉज फॉर द नेक्स्ट। सो द इंटेंशन and process of bhav karma is most responsible, but it is the part of the process of new karma is invisible, and visible and feasible है वो discharge। Right. बोलिए। पर वो जो बॉडी लास्ट, जब तक ये ज्ञान नहीं मिला कि आत्मा जो है वो सेपरेट है और मन वचन काया Separate है। है, वो सेपरेट, Correct। वो नेचुरल प्रोसेस। करेक्ट ऐसा ही है। उस लाइफ में ये ज्ञान नहीं था, राइट? तो उस लाइफ में जो भी कर्म हुए तो वो उसने करता ही माना अपने को उस वक्त। तो कर्ता माना, उससे कर्म बना, क्रिया से कर्म नहीं बना। तो मैंने तीन शब्द सुन लो, कर्ता भाव, भोक्ता भाव, मालिकी भाव। तीनों में भाव बोला, कर्ता भाव, भोक्ता भाव, मालिकी भाव। इससे कर्म बनते हैं। क्रिया वस्तु की मालिकी या मैंने भुगतान किया, उससे कर्म नहीं बनेंगे। फिजिकल फॉर्म में जो होता है उसमें कर्म नहीं बनेंगे। योर इंटेंशन क्रिएट द भाव एंड भाव क्रिएट द कॉज। जैसा भाव वैसा भाव, जिसका भाव बिगड़ा इसका, जिसकी क्रिया बिगड़ी इसका भाव बिगड़ा, कोई शास्त्र में। तो क्रिया से कर्म कभी होता नहीं है। और क्रिया 3 प्रकार की, मन वचन काया, तीनों को क्रिया बोलते हैं। तो क्रिया से कर्म नहीं होते। तो ये प्रिंसिपल को हमको समझना है, और बार बार प्रिंसिपल भूल जाते हैं। मैं आप लाख बार पूछोगे तो मैं कभी प्रिंसिपल को चेंज नहीं करूंगा। दैट इज एथिक ऑफ रियलाइजेशन पर्सन। महावीर कभी रिलेटिव सत्य की बात नहीं करेगा, तुम मानो या ना मानो। उनका काम सनातन सत्य कहना है, आपको मानना ना मानना आपकी मर्जी है। मैं बोलूंगा कैसे? When I realize the universal truth, I always speak the universal truth. Maybe the person they are accept or not, वो उनका सब्जेक्ट है, वो मेरा विषय, मैं कभी नहीं बोलूंगा। स्वामी सेकंड थिंग, एक मिनट हम थोड़ा ब्रेक ले। हाँ, एक आध पद लाओ। गમે સરસ કાઢો। और केवल ज्ञान कभी प्राप्त नहीं होता है, खुला होता है। और जो प्राप्त होता है हमेशा टेम्पररी होता है। लिसन केयरफुली। अगर महावीर ने भी आपको कुछ कहा है वो टेम्पररी है, अनुभव हुआ वो परमानेंट है। और कौन सा अनुभव परमानेंट है? केवल दर्शन और केवल ज्ञान। बाकी का अनुभव भी टेम्पररी है। नाउ यू अंडरस्टैंड? केवल दर्शन केवल ज्ञान प्राप्त नहीं होता है, खुला होता है। केवल दर्शन में यू नो द लॉ ऑफ नेचर एज अ यूनिवर्सल ट्रूथ, केवल दर्शन में। और केवल ज्ञान में यू ओपन द होल यूनिवर्स थ्रू योर विजन। आप समझे? तो इसीलिए प्राप्ति का शब्द है नहीं है। और जो प्राप्त होता है वो हमेशा टेम्पररी होता है। महावीर ने भी ज्ञान दिया, 24 तीर्थंकर ने ज्ञान दिया समय समय पे हम सबको, फिर भी हम यहाँ क्यों है? क्योंकि समझ, इंटरेस्ट नहीं था। दैट इज इम्पोर्टेंट। तो देने वाला कोई भी है, कोई फर्क नहीं होगा। अगर आप रिसीव करने वाले हैं, इफ यू आर नॉट क्वालिफाइड एंड नॉट इंटरेस्ट, तो आपको कोई बेनिफिट नहीं होगा, पुण्य मिलेगा बस। क्या मिलेगा? आपके लिए ज्ञानी पुरुष भी मूर्ति है। जैसे हम रामकृष्ण महावीर की पूजा करेंगे तो पुण्य मिलेगा, ऐसे ज्ञानी पुरुष की पुण्य मिलेगा बस। बेनिफिट ज्ञान का नहीं होगा क्योंकि आपका इंटरेस्ट नहीं है और आपने ज्ञान जो समझा है वो रिलेटिव व्यू पॉइंट समझा है, तो आपको तो पुण्य मिलेगा। मुक्ति के मार्ग में आगे नहीं बढ़ सकते हैं। इसीलिए ट्राई टू अंडरस्टैंड, जितने भी साइंटिस्ट हो गए दुनिया में, भौतिक विज्ञानी, इनको डिस्कवर हुआ है। am I right? क्रिएट अभी समझ में आता है ना? तो ज्ञान दर्शन प्राप्त खुला होता है। यूनिवर्सल ट्रूथ क्या होता है? खुला होता है, क्योंकि है वो। मेरे को प्राप्त हुआ तो आपको कैसे होगा? मगर नहीं, वो तो रहेगा अपनी जगह पे। मैं भी अनुभव कर सकता हूँ, आप भी कर सकते हैं, लाखों लोग कर सकते हैं एट ए टाइम। यस और नो?
अगर भगवान सिमंदर स्वामी के पास अगर लाख केवल ज्ञानी है तो पूरा ब्रह्मांड लाखों को खुला है कि एक ही व्यक्ति खुला है? बोलते नहीं है। और इक्वल है कि अलग अलग है? That's it. Because universal truth is permanent. I just uncover. So it's open for me individually. दूसरे को भी हो सकता है, तीसरे को भी हो सकता है, क्योंकि प्राप्त करना अभी आप समझो। तो बहुत सारी भ्रांति है, बहुत सारी भ्रांति है। लोगों को प्राप्त करना है, क्या करना है? कई सारे लोग ऐसे कहते हैं, स्वामी जी मेरा 20-25 साल हुआ, अभी आत्मा का अनुभव नहीं हुआ। क्या प्रश्न करते हैं? मतलब अनुभव किसको करना है बताइए? चंद्रलाल को करना है? समझ में नहीं आता है उसको। 25 साल हुए, 50 साल हुए, जब आपके पास विजन ही करेक्ट नहीं है तो क्या करेंगे? विनाशी शरीर अविनाशी का अनुभव कर सकता है। फिर भी आपने सत्संग में, प्रवचनों में ये प्रश्न सुना होगा, तो भी कहता भी दीवाना और सुनता भी धीरे धीरे होगा। समझ में नहीं आता है लोग क्या बोलते हैं, और इसीलिए हमको बोलना पड़ा कि शरीर के अंदर ज्ञान गुण नहीं होता है, और इसीलिए महावीर को हमने जलाया, कृष्ण को जलाया, राम को जलाया। अगर ज्ञान होता तो समझ में नहीं आता लोगों को। लोग अपने आप, भगवान के समय भी यही था, मैं सब समझ गया, फिर अभी घूमता है, तो समझ में नहीं आता क्या आई एम रॉन्ग। वो भी क्योंकि बीच में क्या आता है? अहंकार। क्या आता है? कौन सा अहंकार? कौन सा? मैं जानता हूँ, वो मार भी खाने का जानता भी हूँ। लाइव ईगो, प्रकृति को नहीं, लाइव ईगो इज लाइव। ओके, ये लाइव नहीं है तो मैकेनिकल है। इनके माध्यम से जो अंदर, कई सारे लोगों को तो ये भी नहीं मालूम था 15, 20, 25, 30 साल के बाद कि ज्ञान किसने लिया, वो भी नहीं मालूम था। फिर मैंने आज 15-20 साल पहले शुरुआत किया पूछने का कि ज्ञान किसने लिया, तो बोला चंदूलाल ने लिया। मैंने बोला अच्छी बात है, फिर चंदूलाल जल गए तो ज्ञान चला गया है ना, तो बोला वो तो नहीं मालूम। तो 30 साल से आपने क्या समझा विज्ञान को? कुछ नहीं। और फिर कहता है मेरी प्रगति होगी। मैंने 22 साल के बाद समझा कि ज्ञान किसने लिया है। ऐसे तो बहुत सारे हैं। अभी आपको समझ में आता है? अभी आपको समझ में आता है? देने वाला कितना भी ग्रेट क्यों ना हो, लेने वाले जब समझ नहीं पाएंगे तो दे आर नॉट इन अ राइट ट्रैक। देने वाला महावीर भी क्यों ना है, देने वाला सिमंदर स्वामी क्यों ना है, आप समझ नहीं पाओगे तो आपके लिए वो शून्य है। मोक्ष के हिसाब से पुण्य तो मिलेगा, मोक्ष के मार्ग में 1 स्टेप भी आगे नहीं बढ़ सकते, बिकॉज योर अंडरस्टैंडिंग इज रॉन्ग। योर अंडरस्टैंडिंग इज रिलेटिव टू, तो आपको रिजल्ट भी क्या आएगा? रिलेटिव आएगा। आपकी दृष्टि ही रिलेटिव है। हजारों लोगों का ऐसा है, एक तो नहीं, मैं तो खाली ऐसे बोल रहा हूँ, मैं इसमें कोई व्यक्तिगत बात करने की जरूरत नहीं है, क्योंकि ये बात कहीं भी नहीं जाती है। आप समझो मेरी बात, ये बात बताई भी बस તમે જ્ઞાન લીધું ને તમારું કામ થઈ ગયું, આમ જ કહેવાય છે ને। એ બીજો સબ્જેક્ટ છે, એ જવા દો હવે, આપણે એમાં ડીપમાં નહીં, તો મારે તો પ્રિન્સિપલ કહેવું છે। ખ્યાલ આવ્યો? જ્ઞાન શરીરને મળે, એ જ્ઞાનને આત્મા સાથે શું લેવા દેવા? શરીરના માધ્યમથી લાઈવ ઈગોને મળે તો એ પુરુષાર્થ કરે, અને આ કઈ તો પુરુષાર્થ આ કરી શકે? પણ લોકોને 25-40 વર્ષે ખબર નથી પડતી જ્ઞાન કોણે લીધું, પછી કે પણ અમે તો પુરુષાર્થ કરીએ છીએ, અમારો તો મોક્ષ નક્કી, ભલે ને માનો। આ દુનિયામાં માનવાથી કશું ચાલશે નહીં। They need the fact. If you want to pass through this world, ये दुनिया में से आपको मुक्ति पाना है, तो you realize as it is, as a law of nature, as a सनातन सत्य। आपका व्यू पॉइंट चलेगा नहीं, मानने में कोई तकलीफ नहीं है। मानने में कुछ भी मान सकते हैं।
पर कुदरती कानून से आप पास नहीं कर सकते हैं, बिकॉज आपका व्यू पॉइंट है, ये यूनिवर्सल ट्रूथ नहीं है। नाउ यू अंडरस्टैंड। पहले मेरे को बहुत सारे महात्मा और आप तो पुत्र भी नेगेटिव बोलते थे कि स्वामी जी तो दादा भगवान की बात नहीं करते हैं। सुनो मेरी बात, वो तो अपनी बात करते हैं। फिर जब मैंने मेरी बातों का प्रमाण दिया कि मैंने जो कहा है वही दादा भगवान ने कहा है, सिर्फ आप समझे नहीं थे, तो फिर अभी क्या कहते, स्वामी जी दादा भगवान की बात करते हैं, नई बात तो करते नहीं है। आप समझो मेरी बात। तो लोगों को कैसे भी करके नेगेटिव देखना है ना, तो कैसे भी करके देखेंगे। तो मैंने तो बहुत सारे ओपिनियन झेले हैं। सी, आई एम अ फाउंडर ऑफ आध्यात्म विज्ञान। नाउ यू अंडरस्टैंड, आई एम द फाउंडर। Now you understand? And Dada Bhagwan is the founder of Akram Vigyan. Now you understand? So he is responsible. उनको सफरिंग होगा। दादा भगवान को बहुत सफरिंग हुआ था। कोई भी फाउंडर होता है, उनको गालियां सुनना ही पड़ती है, ये कोई नई बात। उसमें से वो तब के बाहर निकलता है, फिर वो मैच्योर होता है, परिपक्व होता है, और लाखों लोगों के कल्याण के वो निमित्त बनते हैं। ऐसे नहीं बनते हैं। हमारे प्राइम मिनिस्टर कितनी गालियां खाते हैं। आज दुनिया लोग उसको रिस्पेक्ट करते हैं, माला पहनते हैं, कई लोग तो उसको नमन करते हैं। या सुनो, बड़े बड़े प्रेसिडेंट, नॉट ऑर्डिनरी मैन, कितना कितना व्यक्ति पायस है। आई एम नॉट टॉकिंग अबाउट द स्टेटस, आई एम टॉकिंग अबाउट द पायसनेस। कितना लघु व्यक्ति है, तो इतने बड़े प्रेसिडेंट भी ऐसे झुकते हैं। ऐसे नहीं झुकते हैं भाई, आप समझे ना। इस पायसनेस ये रियलाइज होती है, ये कोई आंखों से दिखती नहीं है, आपको अपने आप रिस्पेक्ट हो जाता है। दैट इज इंपॉर्टेंट थिंग। तो ऐसे महापुरुष सबको, श्रीमद राजचंद्र को भी ऐसा हुआ था। 3 व्यक्ति ही उनको समझ पाए, बाकी लोग नहीं समझ पाए, तो वो क्या करेंगे? कुछ नहीं करेंगे। आप समझे ना। और ज्ञानी पुरुष राजा भगवान ने बहुत अच्छी बात कही थी कि तुम कोई भी अनुभवी पुरुष की विराधना करोगे, आराधना नहीं, तो तुमको अनुभवी नहीं मिलेगा। दैट इज प्रिंसिपल। आप समझे? अनुभवी पुरुष की आराधना भले नहीं करूं, पर विराधना करूंगे तो अनुभवी नहीं मिलेगा, बिना अनुभवी मिलेगा किताबों वाला, और आपका जन्म मरण का चक्कर चलता रहेगा। सिंपल बात है। और कबीराज ने भी ये लिखा है, न आराधक बनो तो भले विराधक बन। लिखा है कि नहीं लिखा है? हम तो आज भी विरोध करते हैं, विराधना करते हैं, क्योंकि हम तो बड़े हो गए हैं। किसके लिए? मार खाने के लिए। સમજણમાં મિસ્ટેક છે। હવે આમ તો એ કહ્યું કે આમના માટે જ બોલું છું, મન વચન કાયા જે આખી મિકેનિકલ છે, એમાં ચેતન ક્યાંય નથી, આખી જડ ક્રિયા છે। દાન કરે, પુણ્ય કરે, જપ કરે, તપ કરે, એ કશું પણ એ ભોગવનારો ડિસ્ચાર્જ અહંકાર है। डिस्चार्ज पहले का लाइव अहंकार नहीं, वो डिस्चार्ज है। वो सब होता है। वो आता भी जब पुण्य करता है तो दुनिया तो बोलेगी बहुत अच्छा किया, चोरी किया तो क्या पाप किया, तो भी इसको ही है, भोगतता है डिस्चार्ज अहंकार। लेकिन वो चार्ज अहंकार जो प्रतिष्ठित आत्मा लाइव ईगो है, वो अपने ले लेकर मैंने किया, मेरे से हुआ, इसीलिए कर्म बन वहां जो है दृष्टि में, अब वहां से चार्ज होता है। लेकिन वो जानता है कि डिस्चार्ज है, उसका भुगतना है, मैं तो उससे मुक्त हूँ और मैं शुद्ध आत्मा, तो कर्म अपने आप खलास हो जाते। समझ में आया? पूछो, मैं आपके लिए ये सब बोलती हूँ, मेरा कुछ नहीं है यार, इसमें कुछ है नहीं। चेतन जड़ है, चेतन नहीं है। चार्ज हुई बैटरी, दादा भगवान बोलते हैं, चार्ज हुआ परमाणु, ऑल जड़ परमाणु, वो अभी डिस्चार्ज होता है। और डिस्चार्ज अहंकार वो भूखता है, लेकिन वो सब देखता कौन है? चेतन ओनली प्रतिष्ठित अहंकार, वो आत्मा के प्रकाश में ओनली दैट वन इज द चेतन इन दिस पैकेज। If I say speak good, it's a jad. If I speak good, bad, it's a jad क्रिया। इसमें कहाँ भी चेतन है। लोगों वो क्या बोलेगे, उसने किया, उसने अच्छा नहीं किया, लेकिन वो व्यवहार की भाषा है। आध्यात्मिक भाषा में गुनेगार है ही नहीं, वो क्रिया स्वतंत्रता ही नहीं है, कुदरत चला रही है मन वचन काया को।
अपना जो कर्म है उसका डिस्चार्ज कुदरत कर रही है, उसमें चेतनता है नहीं। और ये 5 से बना हुआ है, जब भी कर्म खत्म हो गए तो 5 तो इतनी मिट्टी मिलेगी, और उसमें चेतन नहीं है। फर्स्ट थिंग ये समझ लो, चेतन इज सेपरेट इन अ बॉडी। ओके, और हमको बचपन से क्या सिखाया गया है? कितनी रॉन्ग इंटरप्रिटेशन रॉन्ग समझ में आता है। आत्मा के शरीर के अंदर आत्मा है, जैसे पॉकेट के अंदर पैसा है, तो पैसा और शर्ट का सब्स्टिट्यूट हो गया पॉकेट, और पॉकेट का सब्स्टिट्यूट हो गया पैसा। नाउ यू अंडरस्टैंड। तो आत्मा शरीर के अंदर है ऐसा बताया गया। अभी आत्मा शरीर के अंदर है वो तो बराबर है, मगर प्रेजेंटेशन इज रॉन्ग। आत्मा के आधार से शरीर है, शरीर के आधार से आत्मा। नाउ यू अंडरस्टैंड प्रेजेंटेशन। आपने वैल्यू किसकी किया? शरीर की। शरीर के अंदर आत्मा है, योर प्रेजेंटेशन इज रॉन्ग। आप समझे? ऐसा बोलना चाहिए, आत्मा की हाजिरी से ही शरीर की अस्तित्व है। अगर आत्मा नहीं तो शरीर की वैल्यू, फिजिकल बॉडी है पर वैल्यू उसका मुर्दा। तो नाउ यू अंडरस्टैंड, प्रेजेंटेशन रॉन्ग होता है। और इसीलिए बचपन से हमको यही सिखाया गया। अभी क्या करोगे? जो सिखाया वही तो आप फॉलो करोगे ना। हम सब कहते हैं आत्मा हमारे अंदर, आत्मा हमारे अंदर है, यही तो सिखाते हैं ना। तो ज्ञानी क्या कहते हैं? आत्मा के आधार से बॉडी का एग्जिस्टेंस है, बॉडी को जलाओगे तो भी तो आत्मा रहेगा। ऐसा नहीं कि बॉडी है इसीलिए आत्मा है। क्या समझ में आया ना? तो वैल्यू किसकी होनी चाहिए? आत्मा की। करते हैं किसकी? क्या शरीर है इसीलिए आत्मा है, ऐसा हमको सिखाया गया। ये रॉन्ग है। आप समझे? आत्मा के आधार से शरीर का अस्तित्व है, शरीर के आधार से आत्मा का अस्तित्व नहीं है। हर बात में रॉन्ग इंटरप्रिटेशन, और इसीलिए विज्ञान समझ में नहीं आता। ज्ञानी की दृष्टि में ये मन वचन का कि कोई भी क्रिया, कोई वैल्यू नो वैल्यू, नो इम्पोर्टेंस। लोग इसको इम्पोर्टेंस देते हैं, जिसमें जड़ता है, जड़ परमाणु है, चेतनता है नहीं, वो इम्पोर्टेंस जैसे, इसलिए राग द्वेष होता है। ज्ञानी की दृष्टि में वो डिस्चार्ज है। ज्ञानी भगवंत ने ये बताया कि मन, वचन और काया, तीनों की बैटरी जो पिछले अवतार में चार्ज किया था, वो अभी क्या हो रही है? क्या हो रही है? डिस्चार्ज हो रही है। तो फिर आरती पुरुषार्थ क्यों है? माने तो समझ में आया ना? समझ में आया ना? समझ में आया ना? वेरी जबर मिस्टेक। बैटरी भी मानना है, पुरुषार्थ भी मानना है, दोनों मान सकते हैं? मान सकते हैं? कितने सालों से चलता है रॉन्ग बिलीफ? बताइए मेरे को। फिर आप कहोगे मैंने तो ज्ञान लिया है। मतलब क्या है? मतलब क्या है? अभी हमारे एक महात्मा थे अडालज के, तो उन्होंने कहा, स्वामी जी मैंने तो 3, 4, 5 साल स्टडी किया आपके सत्संग को, और आपने भी रेफरेंस दिया कि दादा भगवान ने तो सब कुछ कहा ही है। आप समझो मेरी बात। तो फिर आप नई बात क्या करते हो? नाउ यू अंडरस्टैंड, लिसन केयरफुली। ये कॉमन क्वेश्चन है सो मेनी पीपल। तो मैंने कहा, दादा भगवान ने जो कहा है ना, वो वेदांत में है, वो आगम में है, वो गीता में है। अभी आप क्या कहोगे? तो वैल्यू किसकी है? समझाने वाले की। कहाँ है वो वैल्यू? आपको किसके माध्यम से समझ में आया? वो आपके लिए ज्ञानी उपकारी है। विज्ञान तो है, आपको समझ में आया था, तो आज किसने समझाया? गीता में ज्ञान था, वेदांत में था, आगम में था, किसने समझाया? दादा भगवान ने। तो वैल्यू किसकी होगी? ऐसा कहने का है कि नहीं वेदांत में तो है, आगम में तो है, ऐसा बोलने की जरूरत है? जरूरत है? अगर आप ऐसा बोलोगे तो वर्तमान की वैल्यू रहेगी। नाउ यू अंडरस्टैंड। मैं आप सबको प्रूफ इसीलिए देता हूं दादा भगवान का, ताकि दादा भगवान ने ये बात कही है, आपको समझ में नहीं आए तो मैं क्या करता हूं? समझाता हूं। गीता में लिखा है, वेदांत में लिखा है, आगम में लिखा है, ठीक है,
समझाया किसने? दादा भगवान ने। तो वैल्यू किसकी रहेगी? दादा भगवान की, उसके रहेगी किताब की। और आज क्या कहूंगा, अगर आप तो में लिखा है, समझाया किसने? मैंने। तो आपको ये बोलने का है कि वहां लिखा है कि समझाया उसकी वैल्यू है। आपको तो पहले भी, आप तो हर बोलते हैं अवस्था मात्र कुदरत रचना। समझा था आपने? अगर समझा होता तो क्रिया को पुरुषार्थ नहीं कहते हैं। या सुन लो, समझा नहीं था, मैंने क्या किया? और इतना ध्यान रखो, 24 तीर्थंकर ने भी जो कहा है वो पहले था। हमारी राइट और रॉन्ग? और इसीलिए ऐसा कहने का तो महावीर ने कहा है, वो तो गौतम स्वामी ने कहा है, वो तो नेमिनाथ, ऐसा बोलने का, ऐसा बोलने का, तभी आपको वर्तमान की वैल्यू समझ में आएगी। नाउ यू अंडरस्टैंड क्यों महापुरुषों ने कहा कि वैल्यू किसकी है? वर्तमान की। प्रेजेंट जो होते हैं अनुभवी, उनकी वैल्यू होती है। और वो गीता भी वो है, वेदांत भी वो है, आगम भी वही है। आप समझे कि नहीं? इसमें शब्दों की बात, शब्द में जो बताया गया है, इसको समझाएगा कौन? अनुभवी पुरुष। जितना हम सुनते हैं, एक बार दो बार सुनने से इफेक्ट नहीं आएगी, जितना सुनेंगे उतना अंदर सेट हो जाता है। क्योंकि भ्रांति बहुत है ना, इसीलिए सत्संग की इम्पोर्टेंस है प्रत्यक्ष। आप समझे? आप समझो कि जितने भी महात्मा है हर रोज चरण विधि पढ़ते हैं, हर रोज चरण विधि पढ़ते हैं, और उसमें बोलते हैं अवस्था मात्र, वो नहीं बोलते हैं? बराबर है। समझ में किसको आया? तो किस्मत समझ की है कि शब्द की है? नहीं, हमको तो पहले कितने 25 साल से मालूम है कि अवस्था मात्र कुदरत है। समझ में आया था? तो कीमत किसकी है? हम प्रोफेसर को क्या कहेंगे, तुम जो बोलते वो तो किताब में है, ऐसा बोलने का? बोलते नहीं है। वहां क्यों समझ में आता है कि समझाने वाले की वैल्यू है? यस और नो? हम ऐसा कहेंगे भाई प्रोफेसर तुम पढ़ाते, वो तो किताब में लिखा है, नई बात क्या है, ऐसा बोलने का? तभी आपको समझ में आएगा। तो लोगों को समझ में ही नहीं आता है, और इसीलिए मैं रहस्य खुला करता हूं ताकि ये सुनने वाले के दिमाग में जाए कि क्यों वर्तमान की वैल्यू है, क्यों वर्तमान अनुभव की वैल्यू है। जो दुनिया में लिखा है, किताबों में लिखा है, समझाने वाला हुआ है। शब्दों तो लिखा है, आपके पास समझ नहीं, तो वो समझ देता है। It takes time. You have to, like you said, you have to clear it, explain again, फिर question, फिर समझो। यही बात है, क्योंकि अज्ञान जो है, लिसन केयरफुली, कर्म एक ही अवतार के हैं। जो सफरिंग करते हैं ना, वो कर्म एक ही अवतार के हैं, मगर अज्ञान अनंत अवतार का है। तो ऐसे वो डिमोलिश, इट विल टेक टाइम्स टू डिस्ट्रॉय थ्रू योर विजन। तो इसलिए आपकी दृष्टि परिपक्व चाहिए, मन वचन काया नहीं, दृष्टि। और दृष्टि से ही आप इरेज कर सकते हो। मन वचन काया से अज्ञान को मिटा नहीं सकते। मन वचन काया तो कर्मों की भुगतान का साधन है, अज्ञान मिटाने का साधन नहीं है। अज्ञान मिटाने का साधन है सम्यक ज्ञान और सम्यक दर्शन की दृष्टि। इससे अज्ञान मिटेगा, क्रिया से अज्ञान नहीं मिटेगा। सम्यक ज्ञान, सम्यक दृष्टि प्लस प्रत्यक्ष सत्संग। हाँ, वो तो बराबर है, वो तो करना ही है। हाँ, लेकिन बिना प्रत्यक्ष कैसे आपको समझ में आएगा? हाँ, आप समझे कि नहीं? तो इसीलिए मैंने कहा ना कि हमारा जो परंपरागत ज्ञान है और एक माइंड सेट है, कितने अवतारों से है, ऐसा नहीं कि आज है, और हमारी परंपरा रही है। जब भी प्रत्यक्ष होता है उसकी वैल्यू नहीं होती है, जाने के बाद वैल्यू हो जाती है। यानी हमारा स्वभाव क्या है, मुर्दे की वैल्यू करो, जिंदे की नहीं करो। बोलते नहीं है। जब क्राइस्ट थे, उसको वृषभ में चढ़ा दिया, बताइए मेरे को, यस और नो? गैलीलियो को क्या कर दिया? गैलीलियो उन्होंने बताया कि पृथ्वी गोल है, मार दिया उसको। सच्चा बताओगे तो मार देंगे। आप समझे कि नहीं? ऐसे महापुरुषों की हालत ऐसी होती है। श्रीमद राजचंद्र को बहुत सारे व्यक्तियों ने इंसल्ट किया, कांकरा लगाया, पत्थर लगाया,
जो उन्होंने खुद के अपने पत्र में है। लोग उसकी हंसी उड़ाते थे। इतने बड़े ज्ञानी कि दादा भगवान ने खुद कहा, अगर वो मेरे को प्रत्यक्ष मिले होते तो आई फॉलो हिम, ऐसा दादा भगवान ने कहा है। और ये ज्ञान प्रकट नहीं हुआ था, उससे पहले दादा भगवान भी श्रीमद राजचंद्र को फॉलो करते थे। आप समझे? इसीलिए कहा प्रत्यक्ष को समझना, आप समझे ना, दुष्कर है। हमारी पास एक ही ज्ञान है, हम किताबों को माने, मूर्ति को माने, क्रिया को माने, उसमें ही हमारी भ्रांति खत्म हो जाती है, उससे बाहर निकलते नहीं है। या तो मूर्ति को माने, या तो किताबों को माने, या तो क्रिया को माने, इस चक्कर में से हम बाहर नहीं निकलते। और तीनों रिलेटिव सत्य है, तीनों रिलेटिव सत्य है। वो सब इतना ठोस के भरा हुआ, वही तो मैंने कहा, उसको अनड्यू करने के लिए बड़ी शक्ति चाहिए। इसीलिए लोग मेरे को कहते हैं कि स्वामी जी आप जितनी बार सत्संग करते हो, जितने दिन सत्संग करते हो, और एक सत्संग में आप कम से कम 100 बार तो बोलते हो कुदरती रचना, आप थकते नहीं हो, बोलते नहीं हो। तो मैंने कहा आपके अज्ञान की भ्रांति को मिटाने के लिए मेरे को बार बार बोलना, ये भी मेरा उदय कर्म है। ऐसे भ्रांति नहीं जाएगी, तो ये मेरा रोल है, बस ऐसे भ्रांति नहीं जाएगी। और ज्ञानी पुरुष दादा भगवान समझते थे क्या करें कि ये सब आध्यात्म के मार्ग में चाइल्ड है। चाइल्ड मतलब ना समझ है, उनके पास कोई मैच्योरिटी नहीं है। मैं विज्ञान बता के क्या करूं? पहला मोक्ष दईने पछी पाया जननार छे। नहीं समझ में आया? अभी आप कहोगे कि मेरे को 25 माल का बिल्डिंग बनाना है, पहले 25वां बनाओ, बोलिए ना, इज इट पॉसिबल? दादा ने ये किया क्योंकि हमको ना समझ थी, हम समझ नहीं पाए कि पहले पिलर्स चाहिए। फिर कहा हाँ तुम्हारा मुफ्त हो जाएगा, अभी पुरुषार्थ करो। तो क्या करेंगे? यू आर चाइल्ड, यू डोंट नो, तो थ्रू प्रोसीजर यू कैन गो अहेड। अभी पहले बता दिया कि तुम तो शुद्धात्मा हो गए, तुम्हारा मोक्ष नक्की, कर्म नहीं बनेगा, अभी पुरुषार्थ करो। तो भाई ज्ञान मिल गया, मोक्ष हो गया, कर्म बंद नहीं होता है, तो पुरुषार्थ की जरूरत क्या है? मगर वो आप नहीं समझ पाए। मेहनत तो करना ही पड़ेगा ये इसको बचाने के लिए। तो बात वही है, या तो पहले पिलर बना के ऊपर जाओ, या तो जो ऊपर वाली बात को विजन में रखे आप पिलर बनाओ, और क्या ऑप्शन है? बात एक ही है, बात एक ही है। आपको प्रिपेयर तो होना ही पड़ेगा, चाहे क्रम है चाहे अक्रम है। आप समझे? यू हैव टू प्रिपेयर फॉर वितराग, दैट्स इट, बाय एनी वे। It is not subject to particular method. It is a subject of your vision of Samyak Gyan and Samyak Darshan. There is no any other option. इसमें method is not important. Realization and application of your vision is most important. Action is not important. आप किस प्रकार की एक्शन से आप इसको समझ पाते हैं वो इम्पोर्टेंट नहीं है, आप रियलाइज करते हैं ना, दैट्स इम्पोर्टेंट। आपकी अवस्था मनुष्य निकाय की कैसी भी क्यों ना है, मगर आपकी दृष्टि में वितरागता है, इट इज मोर देन इनफ। फिर भले प्रकृति मारा मारी करे, आपको क्या तकलीफ है? दृष्टि में वितरागता होनी चाहिए। कई तो लोग कहते हैं स्वामी जी ऐसा हमने तो सुना है कि भाई आत्मा तो वितराग है, अभी प्रकृति को वितराग बनाना है। तो कहां से शब्द लेके आता है वही मेरे समझ में नहीं आता है। प्रकृति में ज्ञान होता है तो इसमें वितराग राग में सब्जेक्ट आएगा। मैकेनिकल पार्ट को आप कहोगे कि उसमें राग में से ये स्लोटर हाउस है जो काटता है, क्या वो द्वेष करता है? आप समझो, लोगों की मानसिकता क्या है वो समझ में नहीं आती है। समझ में आया? मानसिकता ही नहीं समझ में, इतने लो लेवल के है। स्पिरिचुअल की बात तो छोड़ो, फंडामेंटल ही नहीं समझते। फंडामेंटल आगे बढ़ने की बात तो अलग है कि पहले समझोगे बाद में यू फॉलो इट, पर जब समझे ही नहीं तो
मन वचन कायની કોઈ પણ ક્રિયા પાપ પુण्य ને उसके ऊपर जाना है। हाँ, मन वचन काया की अवस्था मात्र जिसका कोई बाप भी रचना है और व्यवस्थित है, तो इसीलिए व्यवस्थित है, तो फिर राग द्वेष करने की जरूरत नहीं है कि तुमने अच्छा किया बुरा किया, तुम्हारा है मेरा है, उसमें राग द्वेष करने की जरूरत नहीं। और कुदरत का कानून कितना साफ है, साफ क्लियर है। आपने भाव से कर्म बांधा है, क्या बताया, तो भुगतान भाव से ही करना है। शरीर भी मेरा रहेगा, संबंध भी मेरा रहेगा, संपत्ति मेरी रहेगी, साधन मेरा रहेगा, सत्ता भी मेरी रहेगी, आपको तो बिलीफ से भुगतान करना है, और जो मैं देता हूं वापस ले लूंगा। यस और नो, इसमें कोई ऑप्शन है? कुदरत कितनी होशियार है, आत्मा को कुछ देते ही, और तुम कौन हो? आत्मा। आत्मा को शरीर भी नहीं देते, संबंध भी नहीं देते, सत्ता संपत्ति साधन सबको शरीर को देते, क्योंकि शरीर किसका है? नाउ यू अंडरस्टैंड? आपको तो सिर्फ बिलीफ से ही भुगतान करना है, एक्चुअल में कुछ लेना देना, क्योंकि बांधा था भी बिलीफ से, तो भुगतान भी क्या करना है? बिलीफ से। बाकी सब अवस्था किसकी है? कुदरत की है। तो वो आपको एक न एक दिन 100% मानना पड़ेगा, तभी ही अज्ञान खत्म होगा, इससे और कोई रास्ता नहीं। अज्ञान को खत्म करना है, अवस्थाओं को बदलना नहीं है। और हम किस में पड़े हैं? अवस्थाओं में। દિલ હા બોલો. 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો છે, એનું ફંક્શન શું છે? મોક્ષમાં 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન, આ બધું કુદરતી રચના છે. એ જોતા આવડે એનું નામ 11રસ કહેવાય. કોને કઈ કઈ કર્મેન્દ્રિય કહેવાય? પહેલા જ્ઞાનેન્દ્રિય કહી દઉં. સ્કિન, એકેન્દ્રિય, મોઢું, 2 ઇન્દ્રિય, નાક, 3 ઇન્દ્રિય, આંખ, 4 ઇન્દ્રિય અને કાન, આવી ગઈ 5. એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. શું કહેવાય? અને આ જ રીતે ગ્રોથ થાય. 1 ઇન્દ્રિય એટલે સ્કિન હોય, 2 ઇન્દ્રિય એટલે સ્કિન વત્તા 3 ઇન્દ્રિય એટલે નાક આવે, 4થી ઇન્દ્રિય એટલે આંખ આવે, અને 5મી ઇન્દ્રિય એટલે કાન. કાન હોય ને 5 ઇન્દ્રિય, હવે ખ્યાલ આવી ગયો? આ ગ્રો ખ્યાલ આવી ગયો? 5 અને જ્ઞાનેન્દ્રિય કહેવાય. કર્મેન્દ્રિય એટલે ક્રિયા કરનારી, જેમ કે હાથ, પગ, ધડ, ખ્યાલ આવે? ધડ. અને જનેન્દ્રિય, જે આપણે સંડાસ અને પેશાબ કરીએ છીએ, એ પણ ક્રિયા છે. ક્રિયા, કર્મેન્દ્રિય એટલે ક્રિયા, એમાં જ્ઞાન ના હોય, ને જ્ઞાનેન્દ્રિય એટલે જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય. 5 ઇન્દ્રિયથી આ કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શ, એનાથી જ્ઞાન થાય એટલે જ્ઞાનેન્દ્રિય કહેવાય. ને જ્યાં મિકેનિકલ ક્રિયા છે એને શું કહેવાય? કર્મેન્દ્રિય. એનાથી જ્ઞાન ના થાય. એ જ્ઞાન એટલે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ 11 વસ્તુને કુદરતી રચના જોતા આવડે તો તમે શું છો? મુક્ત છો. પછી એ શું કરે છે એ ઇમ્પોર્ટન્ટ નથી. અને આ બધી ઇન્દ્રિય અને મન બધું ડિસ્ચાર્જ છે. આ 5 ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન પણ શું છે? ડિસ્ચાર્જ છે, સનાતન નથી. સમજાય છે? સનાતન જ્ઞાન એને કહેવાય કે જે ક્યારે નાશ થાય નહીં, અને સનાતન જ્ઞાન પ્રાપ્ત ના થાય પણ ખુલ્લું થાય. અને અનુભવી જ્ઞાની પુરુષ ખુલ્લું કરવાનો રસ્તો બતાવે, કશું આપે નહીં. અનુભવી જ્ઞાની પુરુષ એને કહેવાય અજ્ઞાન નાશ કરવાનો રસ્તો બતાવે. અજ્ઞાન નાશ થાય એટલે વિજ્ઞાન તો ખુલ્લું થઈ જશે. વિજ્ઞાન સનાતન સત્ય છે, હું આપી ના શકું, પણ સનાતન સત્ય દ્વારા તમે અજ્ઞાન નાશ કરી શકો, જેથી કેવળ દર્શન અને કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય. હું અજ્ઞાન નાશ કરવાનો રસ્તો બતાવું છું. અને અજ્ઞાન ગયું એનું નામ કેવળ દર્શન. અને કેવળ દર્શન થાય તો કેવળ જ્ઞાનનું બીજ પડે. નેક્સ્ટ મનુષ્ય ભાવમાં કેવળ જ્ઞાન. ખ્યાલ આવી ગયો? મહેનત કેવળ દર્શન સુધી છે, કેવળ જ્ઞાન સુધી નથી. मैंने आचार्य भगवान को कहा है,
तुम केवल ज्ञान के लिए पुरुषार्थ बोलते हो, केवल दर्शन के लिए पुरुषार्थ है। आत्मा तो केवल ज्ञान स्वरूप है, मगर दुनिया चलती है कोई समझते ही नहीं है, बस लिखा है किताब में बोल दो बस। પુણ્યાચાર પાપાચાર એ ભ્રાંતિ છે, એનાથી સર્વતા મુક્ત એવો એ તો દાદા બોલે પણ આપણે નથી માનવું ને। આપણે તેમ કહું તમે તો પાપાચાર કર્યો એટલે પ્રતિક્રમણ કરો, અને પુણ્યાચાર નહીં તો નરકમાં જવું પડશે, જો બોલતા નથી। આવું સાંભળીને તો લોકોના કાન તાકી ગયા। મોક્ષ માર્ગ માટે, સંસાર માટે કરેક્ટ છે, રિલેટિવ સત્યમાં કરેક્ટ છે, સનાતન સત્યમાં કરેક્ટ। જેને નવો સંસાર જોઈએ છે એને પ્રયાસિત કરો, જેને જન્મ મરણથી મુક્ત થવું છે એના માટે આ સબ્જેક્ટ નથી। पुण्य का जो आचरण होता है, पाप से आचरण होता है, वो सब भ्रांति है, रियल नहीं है। वो पुण्याचार पापाचार नहीं है, वो कुदरती रचना है। अगर पुण्याचार पापाचार जो हो रहा है उसमें मेरा लाइव अहंकार जुड़ जाएगा और कहेगा ये किया वो मैंने सही किया है, तो ही कर्म बंध होगा, नहीं तो क्रिया से कर्म बंध नहीं होगा, अज्ञानता से कर्म बंध होगा। समझ में आया? तो अज्ञानता मिटाना वो पुरुषार्थ है, क्रिया को बदलना पुरुषार्थ नहीं। कितना बजा हो गया? चलो 7:30। તમે તો કઈ પૂછ્યું નહીં? એક જ મિનિટ, આપતો સૂત્ર નંબર 2444 આ સત્સંગ કેવો કહેવાય? આ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જપ કરો, તપ કરો, એવા તોફાનો અહીંયા હોય નહીં। અહીં કશું કરવાનું હોય નહીં, અહીં તો જાણવાનું અને સમજવાનું હોય। સમજવાથી સંકેત થાય, જાણવાથી જ્ઞાન થાય, અને જાણી ગયો અને સમજી ગયો એને સમ્યક ચારિત્ર થાય। અહીંયા કશું કરવાનું હોય નહીં। કોણ કે છે? દાદા ભગવાન। પણ આપણે તો દોડીને પી ગયા। માનવાનું, વાંચવાનું ખરું, પણ માનવાનું, કારણ કે બધું સમજી ગયા। ચોપડવાની, હા પ્લીઝ। મને છે ને સમજાયું નહીં, સામો ગમે તેટલું બોલે તો તેનું લઘુત્તમ કાઢી નાખે, એ પર સમજાય। સામો ગમે તેમ બોલે, ગમે તેટલું બોલે, મને ખબર નહીં પડી, આ સૂત્ર છે ના, એનો વાંધો નહીં, પણ મને શુદ્ધ ઉપયોગમાં રહ્યો એટલે કર્મ નિદ્રા થયા કરે। અચ્છા, એનો મિનિંગ આપતો છે દાદાશ્રી, સામો ગમે એટલું બોલે તો તેનું લઘુત્તમ કાઢી નાખવું। જગત બધું વ્યવસ્થિત છે એટલે કોઈને એમ ના કહેશું કે ત્યાં ખોટું કર્યું, એવું કહેવાય તો નહીં ને, વિચારાય પણ નહીં, એવું કહેવાય પણ નહીં, અને વિચારાય પણ નહીં કે તે ખોટું કર્યું। લઘુત્તમ એટલે શું સમજાવું તમને? એ હું વાંચું ને તો મને ખબર પડે। લઘુત્તમ નો મતલબ એની પાસે સાચું ખોટું કરવાની સ્વતંત્રતા, માટે એને કર્યું એ ભ્રાંતિ કાઢી નાખું। ઇટ હેપન, નાવ યુ અન્ડરસ્ટેન્ડ? એને કર્યું એટલે મોટો થઈ ગયો, ઇઝ અ ડુઅર, ઇઝ નોટ ઇન્ડિપેન્ડન્ટ, યસ ઓર નો? ઇટ ઇઝ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય લો। તો પછી આપણે એને કર્યું એમ કેમ કહેવાય? એને કર્યું એટલે મોટો થઈ ગયો। લઘુત્તમ એટલે શું? મન, વચન, કાયાની અવસ્થા માત્ર। કોઈ કરતા છે, કોઈ ભોગતા પણ, અને કોઈ માલિક પણ પતી ગયું। લઘુત્તમ એટલે એનો સાર, એ જ હોય ને, એટલે લઘુ એટલે નાનો, કારણ કે ફિઝિકલ ફોર્મમાં નાના મોટાનો સવાલ નથી। લઘુત્તમ એટલે તમે એને કરતા માનો એટલે જ મોટો થયો કહેવાય। એ ગુરુત્તમ થઈ ગયો, ખ્યાલ આવ્યો? એ કરતા છે જ નહીં, એ ભલે કરતા માને, પણ તમારે કરતા, તમારે તો એને કુદરતી રચના જ જોવાનું। ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? બસ, હવે કોઈને પ્રશ્ન નથી ને? તમારે પૂછવાનો છે? તમારી વાત કરું છું, યુક્તિબેને કશું ના તમે તો કઈ પૂછો નહીં કશું। એક ક્વેશ્ચન છે, પ્લીઝ પ્લીઝ। સુનામી આવે, અર્થક્વેક આવ્યા, ક્રેક થયો, યસ યસ, તો કેટલા બધા લોકો એક સાથે મળી જાય તો
એ લોકો ના બધા કર્મો એવા હોય કે બધા સાથે આવે? આપણી હું આન્સર આપું છું, પણ તમે તમારા માથા ઉપર ના લેશો. ઓકે, આપણી તકલીફ શું છે ખબર છે? એક જ હોસ્પિટલમાં એક જ દિવસે 500 માણસ જન્મે ને ત્યાં પ્રશ્ન નથી, પણ 500 મરે ને એનો પ્રશ્ન છે. બોલતા નથી. પ્રિન્સિપલ બંનેમાં એક જ જુદો હશે. ના સમજાયું? ખ્યાલ આવ્યો? આજે 1 લાખ વ્યક્તિઓને પગાર મળ્યો એનો પ્રશ્ન નથી. ખ્યાલ આવી ગયો? પણ આજે 500 માણસના ખિસ્સા કપાયા એ પ્રશ્ન છે. જો બોલતા નથી તો બંને નિયમ જુદો છે કે એક જ છે? બોલતા નથી. ભેગા મરવું તો એ કુદરતી રચના, અને ભેગા જન્મવું તે, અને ભેગા જીવતા ભોગવવું એ કુદરતી રચના. ખ્યાલ? પ્રિન્સિપલ સમજો. આપણે અવસ્થા રૂપે જોઈએ છે, અવસ્થાને યુનિવર્સલ જુઓ કે એટ એ ટાઈમ આ યુનિવર્સમાં એકેન્દ્રીય જીવો, સાંભળજો, એકેન્દ્રીય જીવો, અનંતા જીવો મરે છે એટ એ ટાઈમ, અને અનંતા જીવો જન્મે છે. ઇટ ઇઝ અ બટ નેચરલ પ્રોસેસ. સમજાય છે? સમજાય વાત મારી? આવું થયા જ કરે છે. એ કોઈ નવી વસ્તુ પણ આપણને અવસ્થા તરીકે જોવાની ટેવ પડી ગઈ છે, યુનિવર્સલ તરીકે જોતા. ઇટ્સ અ પાર્ટ ઓફ. આપણે શું માનીએ? એક સામટા પ્લેન ક્રેશમાં 270 માણસો મરી ગયા. કુદરતે કેવું કર્યું? એ લોકોનો શું ગુનો? એવું લાગે. પણ એ ખબર ના પડી. એ જ મોમેન્ટે હિન્દુસ્તાનની અંદર 10,000 બાળકો એટ એ ટાઈમ જન્મ્યા. એનો પ્રશ્ન નથી કે હાથે કેમ જન્મ્યા, એનો પ્રશ્ન આપણી બુદ્ધિ જુઓ. ખ્યાલ આવ્યો? એટલે સાયન્સ નથી સમજાતું એનું કારણ તમે અવસ્થામાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છો કે એનાથી બિયોન્ડ જઈ શકતા. ને વિજ્ઞાન શું કરે? યુ ગો બિયોન્ડ ધ સર્કમસ્ટાન્સીસ. ધ સાયન્સ ઇઝ ધેર. ઇન્સિડન્ટ બને, તણાઈ જાય કે મરી જાય આવું બળીને, એ એટલું એના માણસના સાયકોલોજીકલ એટલું હાવી થઈ જાય છે, એટલે એની અસરો પહોંચે. કેમ આવું થાય છે? પછી જેનાથી ઉપર નીકળે, સાયન્સ અપ્લાય કરે એટલે પછી ખ્યાલ આવી જાય. હમણાં એક ભાઈ બોમ્બેમાં મને પ્રશ્ન પૂછેલો. મેં કીધું તમે યાર 2-4 માણસોને ના સમજી શકો? આટલા ભણેલા ગણેલા છો. શું કીધું? 2-4 માણસો. તો મને કહેશે કે મને યાર નથી આવડતું કહેતા. તો મેં કીધું મળદો હોય ને, મરી જાય માણસ, એને 4 માણસો હેલ્પ કરનાર હોય છે. બોલતા નથી. પણ માણસની પોતાની માનસિકતા એવી હોય છે. માનસિકતા એવું નથી કે કહી શકતો નથી, પણ એની બિહેવિયરમાં એવું લાવ્યો નથી. બિલીફમાં એની કેપેસિટી છે, પણ એની બિહેવિયરમાં નથી. ઇનર બિહેવિયર જેને કે સોચ, એમાં એવું લાવ્યું નથી. ખ્યાલ આવ્યો? હમણાં જો તમારે રાજકારણની, ધંધાની, સોશિયલ વાતો કરવી હોય તો બધાની રેકોર્ડ ચાલુ હોય. એ વખતે જ્ઞાન ક્યાંથી આવી જાય છે બોલવાનું? પણ આપણે કે વિજ્ઞાન, તો કે વિજ્ઞાન તો ના કહેવાય મારે. બોલો. જાગૃતિ નહીં નથી, વાર લાગે. એટલે તમે પોતે જ તમારી જાતને રિસ્ટ્રિક્ટ કરો છો. તમારી પાસે એબિલિટી નથી એવું ને, તમે જાતે માનસિક રીતે તમે માઇન્ડ સેટ કરી નાખ્યું છે. ભાઈ જેમ તમે અજ્ઞાન કહો છો એમ વિજ્ઞાન કહો, જેમ તમે ધર્મ કહો છો એમ આધ્યાત્મ કહો. અને આપણે ક્યાં એવોર્ડ લેવાનો છે? યસ કે નો? જયારે આપણે સોશિયલ વાત કરી કે એવોર્ડ લઈએ છીએ? આપણને જે સમજાયું પ્રસંગની વાત એ બીજાને કીધી. એમાં આપણને જેવું વિજ્ઞાન સમજાયું બીજાને કહેવાનું. આપણે ક્યાં કહીએ કે સર્ટિફિકેટ મને આપો, હું સાચું બોલ્યો કે નહીં. ભાઈ મને જે સમજાયું છે હું તમને કહું છું, તો દુનિયામાં એ જ ચાલે છે ને. એકબીજા જેવું સમજે છે બીજાને સમજાવે છે ને. એવું કેવું કે હું જે સમજાવું છું એ કાયમનું છે. ભાઈ મને જેવું સમજાય હું તમને કહું છું. આ કોમન વાત છે. પણ સાયકોલોજી, ભાઈ આ વસ્તુ સમજાવું પણ આ વસ્તુ ના સમજાવું.
હમણાં ઘણા તો અમારા મહાત્મા હતા તે કે છે મને કે શરૂઆતની વાત છે, હવે તો બધું નથી કરતા. શરૂઆતમાં મને કે સ્વામીજી આ બધા તમે તો બધાને સત્સંગ કરવાની છૂટ આપી દીધી તો હવે પડી નહીં જાય, બોલતા નથી, નોટ ફોલ ડાઉન, આવું કીધું મને. ખ્યાલ આવ્યો. મેં કીધું અજ્ઞાન કહેવામાં, નિંદા કુથલી કરવામાં कोई प्रॉब्लम नहीं है, वहां कोई नहीं कहेगा तुम नरगति में, विज्ञान कहेंगे तो ही नरगति में जाएंगे. कैसी कैसी सोच है. मैंने हर बातों को डिनाई किया है. When they ask me a question in a public, मेरी हर बातें मैं पब्लिक में बोलता हूँ, बिकॉज यूनिवर्सल ट्रूथ, इट्स नॉट माई व्यू पॉइंट. आपकी बात व्यू पॉइंट है, मैं तो सनातन कहता हूँ. दुनिया में कोई भी व्यक्ति को अपनी बात रखने का अधिकार है, जो भी समझता है. आई एम नॉट टॉकिंग अबाउट यू कि आपके पास अल्टीमेट है. जब मैं फर्स्ट स्टैंडर्ड का टीचर हूँ तो मेरे पास इतना ज्ञान है. जब मैं फिफ्थ स्टैंडर्ड का टीचर हूँ तो इतना ज्ञान समझाता हूँ. मैं स्कूल का टीचर हूँ तो वो समझाऊंगा. कॉलेज का टीचर हूँ, ऐसा कौन कहेंगे कि भाई फर्स्ट स्टैंडर्ड वाला पीएचडी का पढ़ा है, कौन कहता है? मगर फर्स्ट स्टैंडर्ड वाला गलत है, टीचर गलत है, तुम तो ऐसा ही कहते हो. जो व्यक्ति के पास जो समझ है वो दूसरे को समझाने की कोशिश करता है, जो लेवल है. इसमें गलती क्या है? मगर तुमने रिस्ट्रिक्शन लगा दिया. तुम किसी की निंदा कुचली कर सकते हो, तुम किसी के राजकारण की बात कर सकते हो, सत्संग की बात नहीं कर, क्वेश्चन की बात करो, वो ओपन लाइसेंस है. ऐसी मानसिकता जड़ हो गई है. मेरे को आश्चर्य होता है कि ये कलयुग का प्रभाव है. गलत बोलने के लिए ओपन लाइसेंस, सही नहीं बोलने का. एनीवे, चलो. और किसी को प्रश्न है? नहीं है ना? इज ओके. દિલીપ ભાઈ, નહીં મનમાં ઘૂંટાતું હોય તો ઉભા કરવાનું નથી કહેતો હું. મનમાં આટલું ઘૂંટાતું હોય કે પૂછવું છે પણ પછી સંજોગ ના બાંધ્યો. ના ભાઈ, હું તો એક મિનિટ, મારો પ્રશ્ન જો મને પહેલા હું એટલા માટે અત્યારે પૂછવાનું કહું સત્સંગમાં મેક્સિમમ, કારણ કે રેકોર્ડ થાય અને આ રેકોર્ડિંગ લાખો માણસ સાંભળશે. ધેટ ઇઝ માય ઇન્ટેન્શન. હું તમારા ઘેર કહેશ તો કોઈ સાંભળવાનું નથી, અને મારી બધી વાતો ઓન રેકોર્ડ થાય એ મને ગમશે. એટલે ગમે એટલા કોઈ પર્સનલ પ્રશ્ન પૂછો તો ભાઈ તમે સત્સંગમાં પૂછજો. કેમ? રેકોર્ડિંગ થાય ને તો લાખો લોકો, મારે બોલવાનું તો એનું જ છે, પણ લાખો લોકો સાંભળે શું વાંધો છે? જવાબદાર તો હું છું ને, જવાબ તો મારે આપવાનો છે ને, તમને શું વાંધો છે? પણ પબ્લિકમાં પૂછવાનું કારણ આ છે, રેકોર્ડિંગ. અને હું જયારે પૂછું કે ઓન રેકોર્ડ પૂછો તો વાંધો શું તમને? એટલા માટે હું આવું કહું છું. કોઈ સોશિયલ ટોક હોય તો ઇટ્સ ઓકે કે તમે પર્સનલી પૂછો. સત્સંગની જ વાતો જાહેરમાં પૂછો, મને કોઈ વાંધો નથી. પછી શું વાંધો છે? અમારે એક મહાત્મા હતા, તેને હું સરસ પ્રશ્ન પૂછ્યો હતો. मैंने कहा स्वामी जी, मैंने आप गलत मत समझना, मैं आपके लिए नहीं बोलता, मैं जनरल पूछना प्रश्न करता हूँ. मैंने बोला क्या प्रश्न है? मैं गलत नहीं समझूंगा, आपको जो प्रश्न करना है वो करो, आपका अधिकार है, मेरे को उत्तर देने का अधिकार है. तो मैंने कहा, तो वो कहते हैं स्वामी जी मैंने तो ऐसा सुना है कि हालांकि वो दादा भगवान को नहीं मिला है मगर ज्ञान लिया है, 15 साल 20 साल हो गए. तो वो मेरे को प्रश्न करते थे पब्लिक में कि स्वामी जी मैंने ऐसा सुना है कि दादा भगवान ने कहा है कि मेरे जाने के बाद मेरे नाम के आधार से बहुत सारी दुकान खुलेगी. क्या खुलेगी? खुलेगी, मगर चलेगी नहीं. तो मैं एज अ रिक्वेस्ट पूछता हूँ कि आपकी ये दुकान है? हाँ, तो मेरे को अच्छा लगा. जब मेरे को कोई प्रश्न करेगा तो मेरे को उत्तर देने की अपॉर्चुनिटी मिलेगी. मैं खुद समझूंगा और बाहर नहीं निकलेगा तो दुनिया को समझ में नहीं आएगा. तो मैंने कहा आपने प्रश्न किया, धन्यवाद. अभी मैं उत्तर देता हूं. पहले दूंगा डेफिनेशन, दुकान किसको कहते हैं. डेफिनेशन, इसमें दुनिया की सब व्यक्ति आ गए. डेफिनेशन में जो व्यक्ति दूसरे का माल बेचते हैं वो शॉपकीपर है. एम आई राइट और रॉन्ग? एम आई राइट और रॉन्ग? माल किसकी कंपनी का है, किसका है, वो सब्जेक्ट नहीं है, मगर किसी का भी माल में बेच रहा हूं, आई एम अ शॉपकीपर. एम आई राइट? ठीक है. मैं खुद का अनुभव कहता हूं, आई एम नॉट शॉपकीपर. तो मैंने उत्तर दे दिया कि शॉपकीपर कौन है. अभी आपको समझना है, मेरे को और बताने की जरूरत. मैंने लॉ बताया, मैंने इंडिविजुअल टॉक नहीं किया है. जो व्यक्ति दूसरे का माल बेचते हैं
दे ऑल आर शॉपकीपर। वो डेफिनेशन हो गई। और जो खुद का अनुभव की बात करते हैं, खुद जिम्मेदार हैं, इसको शॉपकीपर नहीं कहते हैं। अभी आपको समझना है। तो मेरी बात, हर बात प्रिंसिपल पे होती है, व्यू पॉइंट नहीं होता है। चलो प्रार्थना बुलाते हैं। हे अंतर्यामी परमात्मा,